મનુષ્ય માટે ઉપલબ્ધ છે. મનુષ્ય પોતે પસંદ કરવાનું છે કે જેનો કયું ધ્યેય જોઈએ. જે બીજો મંત્રમાં એ સમજાવે છે, જે મનુષ્ય વિવેકી છે એ શ્રેષ્ઠની પસંદગી કરે, જે અવિવેકી છે પ્રેયસની પસંદગી કરે. જે શ્રેષ્ઠની પસંદગી કરે અને જેનું કલ્યાણ થાય છે, જે પ્રેયસની પસંદગી કરે એ પોતાના પુરુષાર્થથી અર્થાત જીવનનું જે ધ્યેય છે એ ધ્યેયથી ચ્યુત થઈ જાય છે, પતિત થઈ જાય છે. એની ચર્ચા આવતીકાલે કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ન્યશ્રેયોન્યદુતૈવ પ્રેયઃ તે ઉભે નાનાર્થે પુરુષગુંસિનીતઃ. તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતિ. હીયતે સાદ્યૌ પ્રેયો વૃણીતે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ બધા પ્રારંભના મંત્રોમાં યમરાજા નચિકેતાની અર્થાત શિષ્યની પ્રશંસા કરે છે. એટલા માટે કેવલ વિદ્યા પ્રાપ્ત થયા કે જીવનમાં આ પ્રકારના બે માર્ગ છે અને બંને મનુષ્યને આકર્ષતા હોય છે. છતાં પણ બીજા બધા આકર્ષણોથી પર થઈને નચિકેતાએ માત્ર વિદ્યાની જ માંગણી કરી. એ કેવી એની મહાનતા, એની કેવી વિરક્તિ, કેવો વિવેક બતાવે છે. અને રીતે નચિકેતાની પ્રશંસા કરે છે. એ પ્રશંસા કરવા માટે પણ આખી ભૂમિકા રચે છે. કારણ કે કોઈએ શું કર્યું એ એની મહત્તા ત્યારે જ આપણે ખબર પડે કે કોઈ બીજું શું કરી શક્યું હોત, કયા સંજોગોમાં કરવામાં આવ્યું અને બીજા બધા લોકો કેવું કરતા હોય છે એની સરખામણીમાં અને શું કર્યું. આમ જ્યારે બધી ભૂમિકા રચવામાં આવે ત્યારે આપણે ખબર પડે કે આ કેવો મહાન છે. અને તેથી નચિકેતાની મહત્તા સ્થાપિત કરવા માટે યમરાજા વિદ્યાની મહત્તા સ્થાપિત કરે છે. અને વિદ્યાની મહત્તા સ્થાપિત કરવા માટે અવિદ્યા જે છે એ અવિદ્યાના કેવા કેવા એના કેવા પરિણામ છે એ પણ બતાવે છે. એટલે વિદ્યા અવિદ્યા વિભાગ પ્રદર્શન આ બધા મંત્રોમાં પહેલા યમરાજા આપણા જીવનમાં બે વિભાગનું પ્રદર્શન કરે છે, વિદ્યા અને અવિદ્યા.
હવે આપણને ખબર નથી કે વિદ્યા કોને કહેવાય કે અવિદ્યા કોને કહેવાય, પરંતુ મનુષ્ય જીવનમાં જે પ્રકારની પસંદગી કરતો હોય, જીવનમાં જે પ્રકારના મૂલ્યો સેવતો હોય, જે પ્રકારનું ધ્યેય સેવતો હોય, એ પરથી જ નક્કી થાય કે મનુષ્યમાં વિવેક છે કે નહીં. અંતેથી અહીં બતાવે છે યમરાજા કે જીવનમાં આવા બે ધ્યેય હોય છે, અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ અર્થાત આધ્યાત્મિક ઉન્નતિ. આમ બે પ્રકારના ધ્યેય કે બે પ્રકારની પસંદગી મનુષ્યની સમક્ષ હંમેશા હોય છે. અને તેથી માણસ શું પસંદ કરે છે એ પર નક્કી થાય કે કયા પ્રકારના મૂલ્યો સેવી રહ્યો છે, કયા પ્રકારની જીવન દ્રષ્ટિએ ધરાવી રહ્યો છે. પ્રત્યેક મનુષ્ય કોઈનો કોઈ પ્રકારની જીવનની દ્રષ્ટિ ધરાવતો હોય છે, અને એ જીવનની દ્રષ્ટિ જે છે એ જ એને સદવ્યવહારમાં અને બીજી પસંદગીઓમાં, મૂલ્યોમાં સતત એ દ્રષ્ટિ જ એને માર્ગદર્શન આપતી હોય કે એ જ પ્રેરણા આપતી હોય. અર્થાત આપણે જે કંઈ કરતા હોઈએ એ હંમેશા આપણી જીવન દ્રષ્ટિથી પ્રેરાઈને કરતા હોઈએ છીએ. એટલે આપણે જે કરીએ છીએ એની પાછળ આપણી દ્રષ્ટિ રહેલી હોય છે. અને તેથી અભ્યુદય અને નિશ્રેયસ આ બે જીવનની દ્રષ્ટિઓ છે, અને બંને પ્રકારની પસંદગી પ્રત્યેક ક્ષણે મનુષ્યની સમક્ષ ઉપસ્થિત થતી હોય છે. અહીં યમરાજા અહીં વાત કરે છે, અન્ય શ્રેય અન્યત ઉતૈવ પ્રેય. આ જે બે જીવનના ધ્યેય છે, શ્રેય અને પ્રેય, અન્ય એટલે કે અત્યંત ભિન્ન છે. અન્ય શ્રેય, શ્રેય એક વસ્તુ છે, અન્યત ઉતૈવ પ્રેય, અને પ્રેય તદ્દન બીજી જ વસ્તુ છે. અર્થાત બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. તે ઉભય નાનાર્થે એ બંનેના ધ્યેય કે પ્રયોજન ભિન્ન ભિન્ન હોય છે, વિરુદ્ધ પ્રયોજન હોય છે. માત્ર ભિન્ન ભિન્ન જ નહીં, પરંતુ પરસ્પર વિરુદ્ધ પ્રયોજન હોય છે. અને આ જ થીમ અર્થાત આ જ જે વિષય છે, યમરાજા પછી પણ એની બહુ સુંદર રીતે ચર્ચા કરશે. આપણા જીવનને એક યાત્રા સાથે સરખાવે છે કે કેવી રીતે દેહ એક રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન લગામ છે, બુદ્ધિ સારથી છે, અને જીવાત્મા રથનો સ્વામી છે. અને કેવી રીતે આ રીતે જીવનની યાત્રા થઈ રહી છે, અને કેવા પ્રત્યેક ક્ષણે મનુષ્યને આ બે પ્રકારના માર્ગ એની સમક્ષ ઉપસ્થિત હોય છે, શ્રેયો માર્ગ અને પ્રેયો માર્ગ. એમાંથી જે પ્રેયની પસંદગી કરે એવા વિવેકનું શું થાય છે, શ્રેયની પસંદગી કરે વિવેકનું શું થાય છે. આમ આ જ વિચારનો આગળ પણ વિસ્તાર કરશે. તે ઉભય નાનાર્થે, આ બંને જે માર્ગ છે, નાનાર્થે અર્થાત ભિન્ન ભિન્ન એમના પ્રયોજન છે. પુરુષમ સિનીત, બંને પુરુષને આકર્ષે છે. સિનીત બંને પુરુષને બાંધે છે, એનામાં આકર્ષણ ઉત્પન્ન કરીને, કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરીને. આ બંનેનું આકર્ષણ મનુષ્ય પર શક્ય છે, અને એટલા માટે જ પસંદગી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. બંને સરખા આકર્ષક જેને ન લાગતા હોય તો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી. પરંતુ આ બેમાંથી જે શ્રેયની પસંદગી કરે છે, જીવનમાં શ્રેયનું જે આદાન ઉપાદાન કરે છે, સાધુ ભવતી, એનું જીવનમાં કલ્યાણ થાય છે. ખીયતે અર્થાત એવું પ્રેયો વૃણીતે, પરંતુ જે પ્રેયસની પસંદગી કરે છે અર્થાત પુરુષાર્થા ખીયતે, એ પોતાના પુરુષાર્થથી કે જીવનના ધ્યેયથી પ્રચ્યુત થઈ જાય છે, પતિત થઈ જાય છે. ભાષ્યમાં સમજાવે છે, અન્યત પૃથગેવ શ્રેયઃ નિશ્રેયસમ તથા અન્યુદતૈવ અન્યત અન્યત ઉત અપી એવ પ્રેયઃ પ્રિયતરમ અપી તે પ્રેયશ્રેયસી ઉભે નાનાર્થે ભિન્ન પ્રયોજને સતી પુરુષમ અધિકૃતમ વર્ણાશ્રમાદિ વિશિષ્ટમ સિનીતઃ બધ્નીતઃ તાભ્યામ
आत्मकर्तव्यतया प्रयुज्यते सर्वः पुरुषः। अन्यत अन्य એટલે કે અન્ય એટલે પૃથગેવ પૃથગ એટલે અત્યંત ભિન્ન. શ્રેય આ શ્રેયસ અને પ્રેયસ બંનેમાં ઈયસ પ્રત્યે લાગેલો છે. પ્રેયસ એટલે પ્રિયતર, પ્રિય શબ્દ છે એમાંથી બન્યો પ્રેયસ. પ્રિયોનો પ્ર આદેશ થઈને ઈયસ પ્રત્યે લાગ્યો એટલે પ્રેયસ એટલે પ્રિયતર. પ્રશસ્ય પ્રશસ્ય શબ્દમાંથી આ પ્રેયસ બન્યો એટલે પ્રશસ્યતર. પ્રેયસ એટલે પ્રિયતર અને શ્રેયસ એટલે પ્રશસ્યતર. પ્રિયતર અર્થાત જે વધારે પ્રિય છે, વધારે આકર્ષક છે. પ્રશસ્યતર અર્થાત જે વધારે પ્રશસ્ય છે, વધારે ઈચ્છનીય છે. આમ પ્રેયસનો અર્થ જે વધારે આકર્ષણ ઉત્પન્ન કરે છે, શ્રેયસનો અર્થ જે ખરેખર આપણા માટે યોગ્ય છે અથવા જે આપણા માટે કલ્યાણકારક છે, એનું નામ છે શ્રેયસ. આમ તો શ્રેયસ શબ્દ પણ આપણે સુખના અર્થમાં વાપરતા હોઈએ છીએ. શ્રેયસનો અર્થ સુખ કે આનંદ એવો જ કરતા હોઈએ છીએ. પણ કયા પ્રકારનો શ્રેયસ એટલે વધારે પડતું વધારે સુખ કે વધારે આનંદ. આમ જીવનમાં જે નિત્ય સુખ કે નિત્ય આનંદ આપતું હોય એને શ્રેયસ કહે છે. અને જે ક્ષણિક સુખ કે તાત્કાલિક આનંદ જે છે એને પ્રેયસ અહીં કહેવામાં આવે છે. અર્થાત જે તાત્કાલિક આનંદ છે અને તેથી તાત્કાલિક આનંદનું સાધન છે એનું નામ પ્રેયસ. અને જે નિત્ય સુખ છે અને તેને જ કારણે નિત્ય સુખનું સાધન છે એનું નામ શ્રેયસ. આમ જીવનમાં એક નિત્ય સુખ છે, એક અનિત્ય સુખ છે. પણ પેલું અનિત્ય સુખ છે એ જાણે કે પામવું સરળ હોવાને કારણે મનુષ્યમાં સ્વાભાવિક આકર્ષણ ઉત્પન્ન કરે છે. એની પણ ચર્ચા યમરાજા કરશે. પરાંચિખાને વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. કે ભગવાને આ મનુષ્યની ઇન્દ્રિયોને બહિર્મુખ ઘડી હોવાને કારણે ઇન્દ્રિયો આપોઆપ જ બહારના વિષયો પ્રત્યે આકર્ષાતી હોય અને તેથી મનુષ્ય પોતાના જીવનનું કલ્યાણ કે પુરુષાર્થ સિદ્ધ કરવા માટે હંમેશા બહાર જ નજર કરતો હોય છે, ક્યારેક કોઈ અંતરાત્મા તરફ નજર કરતો હોતો નથી. આમ વિષય સુખ, બાહ્ય સુખ, બહિર્મુખતા એનું નામ પ્રેયસ. એને પ્રેયસ કે પ્રિયતર કેમ કહેવામાં આવે છે? કારણ કે સ્વાભાવિક આકર્ષણ છે. ઇન્દ્રિયોને વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ છે. એવું કેમ છે? ભગવાને એવું ઘડ્યું છે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. સ્વયંભૂ પરમાત્માએ આ ઇન્દ્રિયોને પરાંચિત બહિર્મુખ બનાવી છે. અને તેથી ઇન્દ્રિયોના વિષયો માટે ઇન્દ્રિયોને સ્વાભાવિક આકર્ષણ છે. કે ઇન્દ્રિયો પણ પંચમહાભૂતમાંથી બની, ઇન્દ્રિયો પંચમહાભૂતમાંથી બની છે, વિષયો પણ પંચમહાભૂતમાંથી બન્યા છે. અને એ બંને વચ્ચે પરસ્પર આકર્ષણ હોવાને કારણે સ્વાભાવિક રીતે વિષય સુખ માટે આ ઇન્દ્રિયોને આકર્ષણ છે. ઇન્દ્રિયો એટલે કે મનને પણ આકર્ષણ છે. અને એટલા માટે ઇન્દ્રિય વિષયજન્ય સુખ છે એને અહીંયા પ્રેયસ કે પ્રિયતર કહ્યું છે. કારણ કે બીજી બધી વસ્તુઓ બધા પ્રિય છે અને એના માટે સ્વાભાવિક આકર્ષણ છે. એટલે માણસ એનાથી સ્વાભાવિક લલચાય. પણ બીજી રીતે જોવા જઈએ તો મનુષ્યને નિત્ય સુખ માટે પણ આકર્ષણ છે. કારણ કે ભલે એ સ્વાભાવિક અર્થાત એ ભલે આ ક્ષણિક સુખ પાછળ જતો હોય ખરો, પણ અંદરથી એને પ્રેમ કઈ જગ્યાએ છે? તો કે શ્રેયસ માટે, એટલે કે આત્યંતિક કે નિત્ય સુખ માટે એને પ્રેમ છે. આમ બંને બાજુ પ્રેમ છે. આમ પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર આવો સંઘર્ષ ચાલતો હોય છે. એક બાજુ શ્રેયસ માટેનું સ્વાભાવિક અથવા તો અવ્યક્ત આકર્ષણ, અનકોન્શિયસ, ખબર પણ ના હોય, અજાણતા પણ આપણે શ્રેયસ કે નિત્ય સુખ માટેનું એક સ્વાભાવિક આકર્ષણ હોય છે. કારણ કે આત્માનો સ્વભાવ જ નિત્ય હોવાને કારણે નિત્ય વસ્તુ માટે સ્વાભાવિક પ્રેમ હોય છે. પરંતુ સાથે સાથે આ ઇન્દ્રિયો વિષયાભિમુખ હોવાને કારણે, વિષય તરફ હંમેશા એની અભિમુખ હોવાને કારણે વિષય માટે, વિષય સુખ માટે પણ એક સ્વાભાવિક આકર્ષણ છે. બે પ્રકારના સ્વભાવ. એક કેવો છે? એક ઇમ્પલ્સિવ આવેગાત્મક સ્વભાવ, અને બીજો કયો છે? આપણો મૂળભૂત સ્વભાવ. અને તેથી બંને પ્રકારની પસંદગી મનુષ્ય માટે ઉપસ્થિત છે. પરંતુ આ શ્રેયસ અને પ્રેયસ કેવું છે? અત્યંત વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ છે.
એટલે અન્ય પૃથક એવ શ્રેય. આ શ્રેયસ કે પ્રશસ્યતર છે, પ્રશંસનીય છે. જીવનની અંદર જે પ્રાપ્ત કરવાનું વધારે પ્રશંસનીય છે નું જે શ્રેયસ છે અર્થાત નિત્ય સુખ કે મોક્ષ એ અન્ય વસ્તુ છે, એ અત્યંત ભિન્ન વસ્તુ છે. શ્રેય એટલે નિશ્રેયસમ, નિશ્ચિતમ શ્રેય નિશ્રેયસમ. આમ નિશ્રેયસ એટલે કે નિશ્ચિત શ્રેય, જે એકવાર પ્રાપ્ત થયા પછી વળી પાછું ક્યારે પ્રાપ્ત કરવાનું ન હોય, એકવાર પ્રાપ્ત થયા પછી ક્યારે પછી આપણી પાસે જતું ન રહે, આનું નામ છે નિશ્ચિત શ્રેયસ કે નિત્ય સુખ. તથા અન્ય ઉતૈવ, અન્ય ઉત એટલે અપી એવ પ્રેય. ઉતનો અર્થ થાય છે અપી ઉતૈવ, અન્ય ઉત એવ, એ ઉત શબ્દનો થાય છે અપી. અને પ્રેય એટલે પ્રિયતરમ અપી, અને જે પ્રિયતર છે પ્રેયસ છે અર્થાત પ્રિયતર છે એ પણ અન્ય અત્યંત ભિન્ન છે. શ્રેયસ એક વસ્તુ છે, પ્રેયસ બીજી વસ્તુ છે. તે ઉભે તે પ્રેયસ શ્રેયસી. આ પ્રેયસ અને શ્રેયસ બંને ઉભે નાનાર્થે ભિન્ન પ્રયોજને સદી. અર્થ એટલે પ્રયોજન, નાના એટલે કે વિવિધ, નાનાર્થે એટલે કે બંનેના જેના પ્રયોજન ભિન્ન ભિન્ન છે. આ બધા દ્વિવચન છે. ભિન્ન પ્રયોજને સદી અર્થાત શ્રેયસથી એક પ્રયોજન સિદ્ધ થાય છે અને પ્રેયસથી બીજું પ્રયોજન સિદ્ધ થાય છે. શ્રેયસથી શું પ્રયોજન સિદ્ધ થાય? મોક્ષ. પ્રેયસથી શું સિદ્ધ પ્રયોજન થાય? સંસાર. આમ એક મોક્ષને અપાવનાર છે, બીજું સતત સંસારમાં રાખનાર છે, એવા ભિન્ન પ્રયોજનો છે. પણ માણસને ખબર નથી એવી. અને એક કેવું છે આંતરિક સુખ છે અને બીજું કેવું છે બાહ્ય સુખ છે. એક નિત્ય સુખ છે, બીજું અનિત્ય સુખ છે. ભિન્ન પ્રયોજને સદી પુરુષમ સિનીત. પુરુષ એટલે માણસ. કયો માણસ? તો કે વર્ણાશ્રમાદિ વિશિષ્ટ, કે વર્ણ આશ્રમ વગેરે. માણસનો અર્થ શું? સામાન્ય જન. એટલે વર્ણાશ્રમાદિ વિશિષ્ટ. વર્ણ કારણ કે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ આ પ્રકારનો વર્ણ, આશ્રમ, અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે વર્ણ. એટલે દરેક માણસ કશુંક ને કશુંક હોય. આમ પુરુષ અર્થાત અમુક પ્રકારની પ્રકૃતિ ધરાવનાર. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રે પણ આપણી પ્રકૃતિનું વર્ણન છે, અને બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ વગેરે પણ આપણા મનની અવસ્થાનું વર્ણન છે. એટલે દરેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારના મનની અવસ્થા ધરાવતો હોવાને કારણે દરેક મનુષ્યમાં કંઈક ને કંઈક સ્વાભાવિક આકર્ષણ હોય છે. અને તેથી આ શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્યમાં આકર્ષણ ઉત્પન્ન કરતા હોય છે. એવું નથી કે બંને એક જ મનુષ્યમાં એક સાથે આકર્ષણ ઉત્પન્ન કરે. જે સાત્વિક મનુષ્ય છે એમાં પેલું શ્રેયસ કે નિત્ય સુખ આકર્ષણ ઉત્પન્ન કરતો હોય છે, અને જેના મનમાં રજસ અને તમસનો પ્રભાવ વધારે હોય એનામાં આ પ્રેયસ આકર્ષણ ઉત્પન્ન કરતો હોય. આમ ભોગ બુદ્ધિ જેનામાં હોય, રજોગુણ જેના વધારે હોય એનામાં પ્રેયસ કે વિષયોનું સુખ છે એ સ્વાભાવિક આકર્ષણ ઉત્પન્ન કરે, અને જેની બુદ્ધિ સાત્વિક હોય, વિવેક હોય એને પેલું નિત્ય સુખ કે શ્રેયસ એનામાં આકર્ષણ ઉત્પન્ન કરે. પુરુષમ સિનીત. આ બંને પોતપોતાની રીતે સિનીત બધનીત. સિંજ બંધને, સી ધાતુ થાય છે બંધને, તેથી સિનીત શંકરાચાર્ય કહે છે બધનીત. આ બંને મનુષ્યને બાંધે છે. અર્થાત મનુષ્ય હંમેશા બંધાયેલો હોય છે અને કોઈને કોઈ પ્રકારનું આકર્ષણ હોય જ. મનુષ્યને આંતરિક અપૂર્ણતા ચાલતી હોવાને કારણે પૂર્ણ બનવાની એક સ્વાભાવિક ઝંખના પ્રત્યેક મનુષ્યમાં હોય છે. માત્ર કઈ વસ્તુ મને પૂર્ણતા પ્રદાન કરશે એનો ખ્યાલ દરેક મનુષ્યને ભિન્ન ભિન્ન હોવાને કારણે એક જ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભિન્ન ભિન્ન મનુષ્યો ભિન્ન પ્રકારના માર્ગનો આશ્રય લેતા હોય છે. કારણ કે દરેક જણ પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે કોઈક ને કોઈક વસ્તુમાં પૂર્ણતા જોતા હોય, અને તેથી જેમાં પોતાને પૂર્ણતા દેખાતી હોય એને પ્રાપ્ત કરવાનો સ્વાભાવિક મનુષ્ય પ્રયત્ન કરે. અને તેથી જીવનમાં કયા પ્રકારની સમજ છે, કયા પ્રકારની સૂક્ષ્મતા છે, આ પ્રમાણે મનુષ્યના ભિન્ન મૂલ્ય હોય અને ભિન્ન રાગ દ્વેષ હોય,
અંદરથી એ રાગ દ્વેષ છે એને અનુરૂપ જે કંઈ હોય એ મનુષ્યને સ્વાભાવિક આકર્ષણ ઉત્પન્ન કરે. તે ઉભે પુરુષમ સ્નિત બદ્નિત. આ બંને પુરુષને બાંધે છે. શ્રેય પણ બાંધનારું છે અને પ્રેય પણ બાંધનારું છે. મોક્ષ પણ બાંધનારું છે, વિષય સુખ પણ બાંધનારું છે. કેમ બાંધનારું છે? કહ્યું એ પ્રમાણે પ્રત્યેક મનુષ્યને કોઈને કોઈ પ્રકારનું આકર્ષણ હોવાનું, સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોનું આપણું મન બનેલું હોવાને કારણે જેવા પ્રકારનો જે ગુણની પ્રધાનતા હોય એ પ્રકારનું મનમાં આકર્ષણ રહેવાનું. આમ રજોગુણની પ્રધાનતા હોય તો ભોગનું આકર્ષણ, તમોગુણની પ્રધાનતા હોય તો હિંસાનું, ક્રોધ. કામ ક્યાં હોય? રજોગુણ હોય ત્યાં. ક્રોધ ક્યાં હોય? તમોગુણ હોય ત્યાં. અને પ્રસન્નતા ક્યાં હોય? સત્વગુણ હોય ત્યાં. આમ જે મનુષ્ય સાત્વિક જે પ્રસન્ન હોય એને બહારના પેલી કામનાઓની કે ઈચ્છાઓની પડી ના હોય, કારણ કે એને અંદરથી આનંદ છે. આમ જેને એક આંતરિક આનંદ કે સંતોષ હોય એને પેલા બહારની આકર્ષણ, બહાર વસ્તુ મળે આકર્ષણ હોતું નથી, સ્વાભાવિક જ નથી હોતું. પણ જેને આંતરિક અપૂર્ણતા ખૂબ સારી રહી હોય અને બહારની વસ્તુ મળે ખૂબ જ આકર્ષણ હોય, અંતે ધન સંપત્તિ જાગે વર્ણરતિ પ્રમોદાન. આ બધા આનંદના, પ્રમોદના વિષયો, આપણી ઇન્દ્રિયો છે એની તૃપ્તિના વિષયો, મનની તૃપ્તિના વિષયો, અહંકારની તૃપ્તિના વિષયો, ધર્મ, અર્થ અને કામ. આમ કામ છે ઇન્દ્રિય તૃપ્તિ માટે અને અર્થ જે છે અહંકારની તૃપ્તિ માટે. એટલે આવી રીતે અહંકાર અર્થાત જેને ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સત્તા આ બધું જોઈતું હોય એ અહંકારની જરૂરિયાતો છે. અને ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોના ભોગ જોતા ઇન્દ્રિયોની જરૂરિયાત છે. તો આ બધી જરૂરિયાતો એના પર અસર કરે. આમ જે રજોગુણ છે તે આપોઆપ જ આ વસ્તુને આકર્ષણ ઉત્પન્ન કરે. જેવું કોઈ નવી વસ્તુ જુએ કે તરત એને લેવાની ભગવાન ઈચ્છા જન્મે. એટલા માટે તો ટીવી પર જાહેરાતો જેમ આવ્યા જ કરે, લોકોમાં આકર્ષણ ઉત્પન્ન થયા જ કરે. રોજ નવી નવી ફેશન આવે, રોજ નવી નવી વસ્તુ આવ્યા કરે. અંતેથી આ લોકોમાં આકર્ષણ કેમ ઉત્પન્ન કરવું એ કળા એમણે સારી હસ્તગત કરી છે. અને પ્રેયસ, ચારે બાજુ શું પથરાયેલું છે? પ્રેયસ. આ કેવું આકર્ષણ ઉત્પન્ન કરે. શું આજે શુક્રવાર, ચલો નવો સિનેમા હોવો જોઈએ, ચલો આજે જવું જોઈએ. એટલે તરત આજે કયો વાર તો આ તો શનિવાર કે શનિવાર સાંજ પડી, ચાલો તારે લો ગાર્ડન શું છે, ભેળપુરી, પાણીપુરી વગેરે. આ મનમાં વિચારો કેવા, આવા જ વિચાર આવે. કયો દિવસ તો કોઈને એમ કહે છે મંગળવાર તો આજે ભાઈ ગણેશજીની પૂજા કરવી જોઈએ, બુધવાર તો સરસ્વતીની પૂજા કરવી જોઈએ. તો બીજાને શું વિચાર આવે? આજે મંગળવાર તો આજે મને લાગે મગ ખાવા જોઈએ, અને બુધવાર તો આજે કઈ ભેળપુરી ખાવા જોઈએ. એટલે દરેકને દરેક વાત સાથે જુદા જુદા પ્રકારનું એસોસિએશન હોય. આમ બધી વસ્તુ સાથે આપણે શું જોડીએ, સાંકળીએ છીએ. અને દરેકના મનમાં એક ને એક વસ્તુ એક જ હોય, પણ દરેક મનુષ્યમાં પ્રેરણા ભિન્ન ભિન્ન થતી હોય. આમ જગત તો એકનો એક જ છે. અચ્છા, એકનો એક જ જગત ભિન્ન ભિન્ન મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કરતો હોય. આમ સફરજન એક જ છે અને સફરજન પડ્યું, આ ઘટના તો એક જ છે કે સફરજન વૃક્ષ બધી પડ્યું. પણ જુદા જુદા મનુષ્યો એ જ ઘટનાને જોવે, તેમને જુદી જુદી પ્રેરણા થાય. કોઈ ન્યૂટન જવાને એમ લાગે અરે આ સફરજન પડ્યું કેમ? અર્થાત એ ઘટનાનું શું કારણ છે એ વસ્તુ તપાસવાની કે એનું અન્વેષણ કરવાની ઈચ્છા એનામાં જાગૃત થાય. કે સફરજન પડતા લોકો નહીં જોયા હોય, સદીઓથી જોતા જ આવતા હોય, પણ ન્યૂટન જયારે જોવે ત્યારે એમાં આ પ્રકારની ઈચ્છા જાગૃત થાય. અને આપણા જેવો કોઈ જો તરત હો સફરજન પડેલો હતો એને કેવી રીતે આરોગવું? કોઈ પેઇન્ટરને જોયું તો હા શું સુંદર રંગ વગેરે જેમ કરે એને કઈ કહે એવી જ પ્રકારની પ્રેરણા થાય. આમ વસ્તુ જોઈને પ્રેરણા કેવી થાય? ગંગા નદીને જુએ, કોઈને પ્રેરણા થાય કે મારે સ્નાન કરવું છે, કોઈને એમ કે મારે અહીં જ રહેવું છે, બસ મારે જવું જ નથી. કોઈને એમ કે આ નદી છે, જો કેટલું પાણી વહેરું છે, બંધ બાંધો એમાંથી પાવર ઉત્પન્ન, એવી પણ પ્રેરણા થાય. કોઈને કે આ નદી ઠંડુ ઠંડુ માર નહીં જોઈએ, માર નથી રહેવું અહીંયા, એવું પ્રેરણા થાય. અને કેવી રીતે જુદા જુદા સ્વભાવના મનુષ્યોની અંદર એકને એક વસ્તુ કે ભિન્ન ભિન્ન પ્રેરણા ઉત્પન્ન કરતી હોય. એટલે એવું નથી કે આ શ્રેયસ અને પ્રેયસ કે ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય. ખરેખર દરેક જગતનો જે પદાર્થ છે એમાં શ્રેયસ અને પ્રેયસ બંને પ્રદાન કરવાની શક્તિ રહેલી છે.
હું તો કહું છું વિષય હોય તોય પણ ભલે ના વિષય હોય તે પણ એવું નથી કે એમનામાં કઈ વાંક છે અને પણ એ આપણને આકર્ષે છે. એટલે આપણે વિષયોની બહુ નિંદા કરીએ. વેદાંતનું પ્રવચન સાંભળે રોજ વિષયોની નિંદા થતી હોય એમ જ લાગે આપણને. વિષયોની શું કામ નિંદા કરીએ? એના જ વિષયો કોઈને જુદી રીતે પોતાની જ પત્ની હોય એને તો કેવો સંબંધ હોય, કોઈ રામકૃષ્ણ પરમહંસ હોય એને માતા તરીકે પૂછતા હોય. એટલે એવો કઈ નિયમ નથી કે એક વસ્તુ એક જ પ્રકારની પ્રેરણા બધાને ઉત્પન્ન કરે. એક જ વસ્તુ ભિન્ન ભિન્ન મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કરી શકે. કે કોઈને માતાના દર્શન થતા હોય, કોઈને ભોગ વિશે જણાતો હોય, જાત જાતની વસ્તુ જણાતી હોય. એનો આધાર કોના પર છે? એનો આધાર આપણી માનસિક સ્થિતિ પર છે. ખરેખર કોઈ વસ્તુની નિંદા થવી જ ના જોઈએ. અને વેદાંતમાં કશાની નિંદા થાય નહીં. જગતની પણ નિંદા નહીં, વિશ્વની કોઈ વસ્તુની નિંદા નહીં. નિંદા કદાચ કરવી હોય તો શેની? અવિવેકની. એની કેમ નિંદા થાય કે એ પણ આપણે ઉત્પન્ન કર્યો નથી. એટલે ખરેખર નિંદાનો પ્રશ્ન નથી, સમજનો જ પ્રશ્ન, વિવેકનો પ્રશ્ન છે. કે કદાચ આવી રજસ ને તમસ હોય એનું કારણ છે અવિવેક, જે અજ્ઞાનમાંથી જન્મે છે. પરંતુ કહે છે, અને આગળના મંત્રમાં એ જ કહે છે કે આ રીતે પ્રત્યેક વસ્તુ દરેક એટલે કે મનુષ્યમાં આકર્ષણ ઉત્પન્ન કરતો હોય, પ્રેરણા જન્માવતો હોય. તાભ્યામ આત્મકર્તવ્યતયા પ્રયુજ્યતે સર્વ પુરુષ. આ બંને વસ્તુઓથી શ્રેષ્ઠ અને પ્રેયસથી પ્રત્યેક મનુષ્ય આત્મકર્તવ્યતયા કૃતિ સાધ્યતા કર્તવ્યતા. કર્તવ્ય કોને કહેવાય? કૃતિ સાધ્યમ. કર્મ કરીને જે સિદ્ધ થાય એનું નામ કર્તવ્ય. આ એક કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે છે. એક વસ્તુ જેવી જોવું કે એનો જેવો વિચાર આવે કે તરત જ એને પ્રાપ્ત કરવાની ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય. અંતેથી એને મેળવવાનું માટેની કે અમુક પ્રકારનું કર્મ કરવું તો આ વસ્તુ મને પ્રાપ્ત થાય એમ કર્મની પ્રેરણા જન્માવે. આ પ્રત્યેક વસ્તુ કોઈને કોઈ પ્રકારની પ્રેરણા, કર્મની પ્રેરણા જન્માવતી હોય. ક્યાં તો એને ભોગવવાની પ્રેરણા જન્માવે, ક્યાં તો જાણવાની પણ પ્રેરણા જન્માવે. સુખ સંગેન બદનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. સત્વ હોય, સત્વગુણ પણ મનુષ્યને બાંધે છે. ભગવાન કહે છે સત્વમ રજસ્તમય ગુણા પ્રકૃતિ સંભવાહ. આમ સત્વ, રજસ અને તમસ આ પ્રકૃતિના 3 ગુણો છે અને મનુષ્યને બાંધે છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બદનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. જેનું મન સાત્વિક છે, પ્રકાશકમ અનામયમ, જેનું સ્વતંત્ર, જેનું પ્રસન્ન તંદુરસ્ત કે પ્રસન્ન એવું મન છે. સુખ સંગેન બદનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. એ સત્વગુણ પણ મનુષ્યને સુખ સાથે અને જ્ઞાન સાથે બાંધે છે. અર્થાત જ્ઞાનના સુખ સાથે બાંધે છે. મનમાં સત્વગુણની પ્રધાનતા હોય તો જ્ઞાન મળે આકર્ષણ હોય, એ પ્રકારના સુખ મળે આકર્ષણ હોય. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. અને આ રજસ કેવું છે? તૃષ્ણા સંગ સમુદ્ભવમ. એ તૃષ્ણા ઉત્પન્ન કરતો હોય છે. અંતેથી હંમેશા કર્મ સાથે, ભોગ સાથે બાંધે છે. તમસ્વ જ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. પ્રમાદ, આલસ્ય, નિદ્રાભી. જે તમોગુણની પ્રધાનતા હોય તો પ્રમાદ, આળસ, નિદ્રા એની સાથે મનુષ્ય બંધાય. બંધાય એટલે એવી પ્રેરણા ઉત્પન્ન થાય. ટૂંકમાં આ શ્રેષ્ઠ અને પ્રેય એટલે જગતના જે વિષયો છે ભિન્ન ભિન્ન મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કરતા હોય છે. કોઈનામાં એનો એ જ વિષય કોઈનામાં જ્ઞાન મળીને પ્રેરણા ઉત્પન્ન કરે. એકનું એક જ સફરજન કોઈનામાં જ્ઞાન મળીને પ્રેરણા ઉત્પન્ન કરે, કોઈનામાં ભોગ મળીને પ્રેરણા ઉત્પન્ન કરે, અને કોઈનામાં કશું નહીં, કંઈ નથી કરવું એટલે કે આળસની પ્રેરણા ઉત્પન્ન કરે. આ સફરજન પડ્યું તો ભલે પડ્યું, હવે પાંદડા પડ્યા ભલે પડ્યા, આ બધું તો ભલે થયું. કોણ સાફ કરે છે પાછું? જો ને પાછી એક એમ કરે ને એક આળસ. ચાલો એને બદલે પ્રમાદ, નિદ્રા. અને તેથી આવી રીતે 3 ગુણો, કારણ કે મનુષ્યનું મન 3 ગુણોનું બનેલું હોવાને કારણે એ હંમેશા કશીક ને કશીક વસ્તુથી બંધાતો હોય. કારણ કે એનામાં કશીક ને કશીક પ્રેરણા જન્મતી જ હોય. એટલે કે જે તે ઉભે નાનાર્થે પુરુષમ સિનિતઃ. આ શ્રેષ્ઠ જે છે એ સાત્વિક પુરુષને બાંધે છે
અને પ્રેયસ જે છે રાજસ કે તામસ પુરુષને બાંધે છે. આત્મકર્તવ્યતયા પ્રયુજ્યતે, એનામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે. આ તો મારે કરવું જ જોઈએ, આ તો મારે મેળવવું જ જોઈએ, આ તો ભોગવવું જ જોઈએ. મારુતિ 1000 જેવું આમ જોયું, એનું મોડેલ જોયું, આ તો મારે જોઈએ. આમ એવી પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કરે. અંતેથી ભોગ બુદ્ધિની પ્રેરણા ઉત્પન્ન કરે કયું? પ્રેયસ. અને એમ કરીને આ તો મારે પ્રાપ્ત કરવી જોઈએ. અને તરત માણસ પછી એને કેમ પ્રાપ્ત કરવી એની યોજનાઓ ઘડવા લાગી જાય અને એ પ્રકારે કર્મ કરીને એ વસ્તુ પ્રાપ્ત કરે. આત્મકર્તવ્ય થયા, કદાચ કર્તવ્ય કરે કે ના કરે તો પણ કર્તવ્ય બુદ્ધિ તો ઉત્પન્ન થાય છે એનામાં. અને તો બંધાયો અમારું મન અમારે એમાં જ રચ્યું પચ્યું રહે કે કેમ મેળવવું, કેમ કરવું, શું કરવું. અને આ રીતે એક ગાડી મારું એવી કાર પણ મને બાંધે. અમેરિકા જો વિચાર આવ્યો, સાંભળ્યું, કંઈક વાંચ્યું, તરત જુદા લોકોને જુદી પ્રેરણા થાય. કોઈને મારે જવું છે, મારે આમ કરવું છે, એવી પ્રેરણા થાય. કોઈનું કે મારે તો નથી જવું, તામસ, આ તો બહુ સરખું જ છે ને, એમાં અહીંયા શું ફેર પડે છે. એટલે કોઈને ન જવું એટલે ક્યાં તો વૈરાગ્ય પણ હોય કે તમસ પણ હોય. ન કરવાનું કારણ કે તો વૈરાગ્ય હોય અથવા તમો ગુણ. ક્યાં પાછી માથાકૂટ કરવી ને શું કરવું એમ કરીને પણ ન જાય. અથવા જાણે કે બધું સમાન જ છે, છેવટે ત્યાં પણ માણસો છે, ત્યાં પણ બિલ્ડિંગો છે, ત્યાં યથા યહ કર્મચિતો લોક ક્ષીયતે એવમેવ અમૂત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. અહીંયા જેમ સુખ ક્ષણિક છે એમ ત્યાં પણ એવું વગેરે વગેરે. એ વિવેકપૂર્વક નક્કી કરે કે બરાબર સારું છે. એક તરત એનાથી આકર્ષાય અને ત્રીજો તો કામ કરવું પડશે. ભાઈ આ તો ક્યાં કે ત્યાં જવું કે એમ સરળ વાત છે એટલે તરત કે નથી જવું મારે. એટલે સત્વ રજસ અને એકને એક જ વસ્તુ ભિન્ન ભિન્ન મનમાં કે ભિન્ન ભિન્ન પ્રેરણા કરીને કોઈને કોઈ પ્રકારની કર્તવ્ય બધું ઉત્પન્ન કરે. મુખ્યત્વે અહીંયા સાત્વિક ને રાજસ બે લોકોની વાત કરવામાં આવે છે. તામસ લોકોની વાત અહીંયા ખાસ નથી કરવામાં આવી. એ માણસ બંધાતો નથી, કારણ કે નિદ્રા એનામાં કશું થતું જ નથી. કે એ તામસ માણસ હોવાને કારણે કોઈનો ભોગ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. જેને કશું કરવું જ ના હોય એ માણસમાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન ના થાય. પણ એમાં પછી બધી નિષેધાત્મક વૃત્તિઓ ઉત્પન્ન થાય, હિંસા વગેરે. તમોગુણી માણસ હોય એ પેલો રજોગુણી માણસ હોય તો બીજું કઈ તો પ્રયત્ન કરીને પ્રાપ્ત કરે, બરોબર છે. તમોગુણી માણસ તો કશું પ્રયત્ન કર્યા વગર માંગતો હોય એટલે પછી એમાં હિંસા ને એ બધાનો માર્ગ અપનાવે. તો ટૂંકમાં આ શ્રેયસ અને પ્રેયસ બંનેમાં આત્મકર્તવ્યતા અથવા મોક્ષ જે છે એ પણ આ સાત્વિક મનુષ્ય છે, જિજ્ઞાસુ છે, એનો કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે કે આ તો મારે મેળવવો જ જોઈએ. એટલે ગીતા કે ઉપનિષદના થોડા ક્લાસ સાંભળે તરત આપણે બસ મારે મોક્ષ જ જોઈએ, મારે આત્મજ્ઞાન જ જોઈએ, ક્યારે પ્રાપ્ત થાય, શું કરવું, અને અભિપ્રેરણા ઉત્પન્ન થાય. અંતેથી આ મોક્ષ પણ માણસને બાંધે છે. કેમ બાંધે છે? એનામાં કર્તવ્ય બધું ઉત્પન્ન કરે છે. પછી એને બીજે કંઈ ચેન ના પડે, પછી બીજું કશું ગમે નહીં, બસ પછી એકની એક જ વસ્તુ પાછળ પડી જાય. આમ એ રીતે બંધાયો કહેવાય. ભલે આ બંધન એવું છે જે એક નહીં તો બીજા દિવસે છોડાવનારું છે. એક શ્રેયસનું બંધન કેવું છે? છોડાવનારું છે. પ્રેયસનું બંધન કેવું છે? વધારે બંધન ઉત્પન્ન કરનારું છે. એમ કરીને બંધનના પ્રકાર ભિન્ન ભિન્ન છે. અને છતાં પણ કે છે પુરુષમ સિનીત, આ પુરુષને કે મનુષ્યને બાંધે છે. બાંધે છે અર્થાત એનામાં કર્તવ્યતા બુદ્ધિ ઉત્પન્ન કરે. અંતેથી એ વસ્તુ પછી એના જીવનનું સંચાલન કરે. બાંધવું એટલે શું? એના જીવનનું સંચાલન કરે છે. આમ પ્રત્યેક મનુષ્યના જીવનનું સંચાલન થઈ રહ્યું છે. કોના જીવનનું સંચાલન કરે છે? કાં તો શ્રેયસ એના જીવનનું સંચાલન કરે કે પ્રેયસ એના જીવનનું સંચાલન કરે. સર્વ પુરુષ, કોઈ પ્રકારનો કોઈ અપવાદ નથી. આમ શ્રેયસ ને પ્રેયસ બે થઈને બધા લોકોને બાંધે છે, બધા જીવનનું સંચાલન કરે છે. એ વસ્તુ આગળ ગઈ છે. શ્રેય પ્રેયસો હિ અભ્યુદય અમૃતત્વાર્થી પુરુષ પ્રવર્તતે અતઃ શ્રેય પ્રેય પ્રયોજન કર્તવ્યતયા તાભ્યામ બદ્ધઃ इति उच्यते.
सर्वः पुरुषः श्रेयः प्रेयसोहो हि अभ्युदय अमृतत्वादि पुरुषः प्रवर्तते प्रवर्तते अतिथि आ બંને તરફ અભ્યુદય અમૃતત્વાર્થી અભ્યુદયાર્થી અને અમૃતત્વાર્થી કહે છે કે અભ્યુદયાર્થી પ્રેયસી પ્રવર્તતે અને પ્રેયસી પ્રવર્તતે અમૃતત્વાર્થી શ્રેયસી પ્રવર્તતે શ્રેય પ્રેયસોહો આ સાતમી વિભક્તિ છે અંતેથી આ શ્રેયસ તરફ કોની પ્રવૃત્તિ થાય છે જે અમૃતત્વાર્થી અર્થાત બે પ્રકારના અર્થી તો જીવનમાં આ પ્રકારના બે પ્રયોજન ધરાવનાર એક કેવો છે અભ્યુદયાર્થી જે ભૌતિક ઉન્નતિ ઈચ્છનાર છે અમૃતત્વાર્થી અર્થાત જે મનુષ્ય અમરતા ઈચ્છે છે કેમ અમૃતત્વ શબ્દ વાપરે છે કે એ જ વસ્તુ આગળ કહે છે તસ્માત પરાંગ પશ્યતિના અંતરાત્મન કશ્ચિદ ધીર પ્રત્યેગાત્માનમેક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન આમ અમૃતત્વની ઈચ્છા કરનાર મનુષ્ય જે હોય છે આવૃત ચક્ષુ એ પોતાની ઇન્દ્રિયોને અર્થાત પોતાની વૃત્તિઓને બહારના વિષયોથી વાળીને અંતર્મુખ બનાવે છે પ્રત્યેગાત્માનમેક્ષત અને તે પ્રત્યેગાત્માના દર્શન કરે છે જ્યારે સામાન્ય મનુષ્ય હોય છે એ ઇન્દ્રિયોના વિકર્ષ વિષયોથી આકર્ષાતો હોય ને પર પરાંગ પશ્યતિ ન અંતરાત્માનમ એમાં છે બહાર એની નજર હોય છે ત્યારે અંતરાત્મા પર નજર કરતો નથી આમ બે પ્રકારના મનુષ્ય છે એક બહિર્મુખ લોકો છે જે બહારના વિષયોમાં નજર કરતા હોય છે પોતાના જીવનની સફળતા માટે અને બીજા અંતર્મુખ મનુષ્ય હોય જે પોતાના જીવનની સફળતા માટે આત્મા તરફ નજર કરનારા હોય એટલે કે અભ્યુદયાર્થી અમૃતત્વાર્થી જે અભ્યુદયાર્થી અર્થાત અભ્યુદય જે ઈચ્છે છે એ શ્રેયસ પ્રત્યે પ્રેરાય છે શ્રેયસી પુરુષ પ્રવર્તતે એ શ્રેયસ પ્રત્યે પ્રવૃત્ત થાય છે અમૃતત્વાર્થી જે જીવનું અમૃતત્વ ઈચ્છે છે શ્રેયસી પ્રવર્તતે અભ્યુદયાર્થી પ્રેયસી પ્રવર્તતે અતઃ શ્રેય પ્રેય પ્રયોજન કર્તવ્યતયા તાભ્યામ બદ્ધ ઇતિ ઉચ્યતે સર્વ પુરુષ અંતેથી આ શ્રેયસ કે પ્રેયસ બે માંથી કોઈ તરફ તો મનુષ્યની પ્રવૃત્તિ હોવાની પ્રવૃત્તિ તો માણસની હોવાની નહીં કશ્ચિત ક્ષણોપી જાત ઉદિષ્ઠતી અકર્મકૃત મનુષ્ય ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી જ ના શકે કાર્ય તે અવશ્ય કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણ કારણ કે પ્રકૃતિના જે ગુણો છે સત્વ રજસ તમસ એ હંમેશા આ મનુષ્યને કંઈ ને કંઈ કાર્ય કરાવતા જ હોય અર્થાત મનુષ્ય આ ગુણોથી પરવશ છે અંતેથી આ ગુણો વડે એ પરવશ થઈને ગુણો એની પાસે કર્મ કરાવતા હોય અંતેથી શ્રેય પ્રેય પ્રયોજન કર્તવ્યતયા તાભ્યામ બદ્ધ ઇતિ ઉચ્યતે સર્વ પુરુષ આમ ગુણોથી બંધાયેલો હોવાને કારણે ક્યાં તો શ્રેયસ કે ક્યાં તો પ્રેયસ બેમાંથી એક પ્રત્યેની પ્રવૃત્તિ હોવાની પ્રયોજન કર્તવ્યતયા કે આ પ્રયોજન મારે કોઈ પણ કર્મ કરીને આ પ્રયોજન સિદ્ધ કરવું જોઈએ એ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરાવીને આ શ્રેયસ અને પ્રેયસ બધા મનુષ્યને બાંધે છે એટલે બધા મનુષ્યને બાંધે એટલે કોઈકને શ્રેયસ માનતું હોય કોઈકને પ્રેયસ માનતું હોય પ્રત્યેક મનુષ્ય કશાક ને કશાક જીવનના ધ્યેયથી બંધાયેલો જ હોય છે કારણ કે પ્રત્યેક મનુષ્યને અંતરમાં અપૂર્ણતા ચાલતી જ હોય છે અને તેથી પૂર્ણ બનવાની એક સ્વાભાવિક ઝંખના હોય જ છે પરંતુ કહ્યું પ્રમાણે જો મનુષ્ય સાત્વિક હોય તો પૂર્ણ બનવાની પ્રેરણા એને શ્રેયસમાંથી જન્મે રજસ અને તમસ જો મનમાં હોય તો પૂર્ણ બનવાની પ્રેરણા આ અભ્યુદયમાંથી એટલે કે આ ભૌતિક વસ્તુઓમાંથી જન્મે અને આ રીતે દરેકે દરેક મનુષ્યને કશા ને કશાથી પ્રેરિત થઈને પરવશ થઈને એની તરફ પ્રેરાતો હોય અને કર્મ કરીને એને સિદ્ધ કરવા ઈચ્છતો જ હોય પછી આગળ કહે છે કોઈને એમ થાય કે સારું બંને આપણે કરી શકીએ શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્ય એક સાથે બંનેનો પ્રયત્ન કરી શકે કે નહીં અર્થાત બંનેનું એક સાથે સેવન થઈ શકે કે નહીં તો કહે છે આગળ તે યદ્યપી એકૈક પુરુષાર્થ સંબંધિની વિદ્યા વિદ્યારૂપત્વાत्
વિરુદ્ધે. તે યદ્યપિ એકૈક પુરુષાર્થ સંબંધની બે પુરુષાર્થ છે, એક તો અભ્યુદય અને બીજો છે નિશ્રેયસ. આ પ્રત્યેક જે છે એક પ્રત્યેક પુરુષાર્થ સાથે સંબંધિત છે. શ્રેયસ છે એ નિશ્રેયસ પુરુષાર્થ સાથે સંબંધિત છે અને પ્રેયસ જે છે એ અભ્યુદય પુરુષાર્થ સાથે સંબંધિત છે. સંબંધ એટલે શ્રેયસ એ નિશ્રેયસનું સાધન છે, પ્લસ બંને સાધન અને સાધ્ય બંને વડે શ્રેયસ શબ્દ વપરાય છે. શ્રેયસનો અર્થ મોક્ષ પણ થાય અને આત્મજ્ઞાન જે મોક્ષનું સાધન છે એનો અર્થ પણ શ્રેયસ થાય. એટલે અહીંયા આગળ ઉપનિષદમાં પણ આ શ્રેયસ શબ્દના બે અર્થ કર્યા છે. મોક્ષ એનો મુખ્ય અર્થ અને આત્મજ્ઞાન જે મોક્ષનું સાધન છે એ પણ શ્રેયસનો ગૌણ અર્થ થાય. આમ પ્રેયસનો અર્થ પણ શું થાય તો કે અભ્યુદય ભૌતિક સિદ્ધિ, અને ભૌતિક સિદ્ધિ માટે જે અનેક પ્રકારના કર્મ કરવામાં આવે એ કર્મ જે છે એ પણ પ્રેયસનો અર્થ થાય. આમ કર્મ અને જ્ઞાન બે પ્રકારના માર્ગ છે. કર્મથી કોણ પ્રેરાય? અપ્રાપ્તની ઈચ્છા કરનારો હોય. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે વસ્તુ માટે પ્રાપ્ત નથી ને પ્રાપ્ત કરવું છે એના માટે કર્મ છે. જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવું એના માટે જ્ઞાન છે. તેથી આ જ્ઞાન અને કર્મ એટલે શ્રેયસ અને પ્રેયસ. મોક્ષ અને સંસાર એટલે શ્રેયસ અને પ્રેયસ. કર્મનો અર્થ સકામ કર્મ, સકર્મનો અર્થ સકામ કર્મ. નિષ્કામ કર્મ એ જ્ઞાનનું અંગ છે. નિષ્કામ કર્મ એ જ્ઞાનનું સાધન હોવાને કારણે જ્ઞાનનું અંગ ગણાય છે. સકામ કર્મ એ જ્ઞાનનું વિરોધી હોવાને કારણે એ વિરોધી ગણાય છે. એ આગળ બતાવશે. તે યદ્યપિ એકૈક પુરુષાર્થ સંબંધની આ પ્રત્યેક શ્રેયસ અને પ્રેયસ ભિન્ન ભિન્ન પુરુષાર્થ સાથે અભ્યુદય અને નિશ્રેયસ સાથે સંબંધિત છે. તથાપિ વિદ્યા અવિદ્યારૂપત્વાત વિરુદ્ધે, પરંતુ એક વિદ્યારૂપ છે અને બીજું અવિદ્યારૂપ છે. શ્રેયસ જે છે એ વિદ્યા અર્થાત જ્ઞાન કે વિવેક રૂપ છે, પ્રેયસ જે છે એ અવિવેક રૂપ છે. અને તેથી વિરુદ્ધ તમઃ પ્રકાશવત વિરુદ્ધ, જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરુદ્ધ છે, એક સ્થળે ન સંભવી શકે. અંતે રીતે વિદ્યા અને વિદ્યા, વિવેક અને અવિવેક બંને એકબીજાથી વિરુદ્ધ છે. એટલે કહેવા માંગે છે કે આમ એવું લાગે કે શ્રેયસ અને પ્રેયસ બંને બાંધે છે અને બંને કર્તવ્ય ઉત્પન્ન કરે છે. એટલે આપણે એમ લાગે કદાચ બંને આપણે સાથે કરી શકીએ કે ગમે તે કરીએ તો પણ ચાલે, તો કે નહીં, બંને સાથે ન કરી શકે કારણ કે એકબીજાથી વિરુદ્ધ છે. વિદ્યા અવિદ્યારૂપત્વાત વિરુદ્ધે, એવું હોવાને કારણે આગળ કહે છે ઇતિ અન્યતર અપરિત્યાગેન એકેન પુરુષેણ સહ અનુષ્ઠાતુમ અશક્યત્વાત તયોઃ હિત્વા અવિદ્યારૂપમ શ્રેયઃ શ્રેય એવ કે અવિદ્યારૂપમ પ્રેયઃ શ્રેયઃ એવ કેવલમ આદદાનસ્ય ઉપાદાનમ કુર્વતઃ સાધુ શોભનમ શિવમ ભવતિ. ઇતિ તસ્માત, તેથી અન્યતર અપરિત્યાગેન એકૈકેન પુરુષેણ સહ અનુષ્ઠાતુમ અશક્યત્વાત, કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ છે અને તેથી બેનો આપણે એક સાથે અનુષ્ઠાન ન કરી શકીએ. જે એકબીજાથી કમ્પેટેબલ હોય અર્થાત એકબીજાને કંઈક અનુકૂળ હોય એ બે વસ્તુનું સાથે અનુષ્ઠાન કરી શકીએ. પરંતુ વિદ્યા અને અવિદ્યા, વિવેક અને અવિવેક, મોક્ષ અને સંસાર, જ્ઞાન અને અજ્ઞાન, આ બંને ભોગ અને ત્યાગ, આ બહિર્મુખતા અને અંતર્મુખતા, આ બંને પરસ્પર વિરુદ્ધ છે. મન ક્યાં તો બહિર્મુખ હોય ક્યાં તો અંતર્મુખ હોય, મન એક સાથે બે જગ્યાએ ન હોઈ શકે. અને તેથી કહે છે કે આ શ્રેયસ અને પ્રેયસ બંને પરસ્પર વિરુદ્ધ છે. વિદ્યા અવિદ્યારૂપત્વાત, એક વિદ્યા એટલે વિવેક. શ્રેયસ કોને પસંદ કરે? જે વિવેકી મનુષ્ય છે.
જ્યાં વિવેક હોય, સાત્વિક ગુણ હોય, ત્યાં શ્રેયસની પસંદગી થાય. જ્યાં વિવેક છે, રજોગુણ છે, ત્યાં પ્રેયસની પસંદગી થાય. અને તેથી ક્યાં તો એક અથવા બીજું. એટલે કે છે અન્યતર અપરિત્યાગે ને, જ્યાં સુધી એકનો ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી બીજાનું અનુષ્ઠાન ન થાય. અર્થાત જે મોક્ષનો અર્થી છે એ ધારે તો પણ પેલા ભોગનું અનુષ્ઠાન ન કરી શકે, આનો ત્યાગ ન કરે ત્યાં સુધી. અને ભોગનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી મોક્ષનું અનુષ્ઠાન પણ ના થાય. અન્યતર અપરિત્યાગેન એકૈકેન પુરુષેણ સહ અનુષ્ઠાતુમ અશક્યત્વાત. સહ અનુષ્ઠાતુમ બંનેનું એક સાથે અનુષ્ઠાન કરવું એકૈકેન પુરુષેણ અશક્યત્વાત. એક જ મનુષ્ય એક સાથે આ બંનેનું અનુષ્ઠાન ન કરી શકે. પણ એવું ના થાય સ્વામીજી કે હમણાં હું શ્રેયનું અનુષ્ઠાન કરું અને પછી પ્રેયનું અનુષ્ઠાન કરું, તો સવારે હું શ્રેયનું અનુષ્ઠાન કરું અને બપોરે પ્રેયનું અનુષ્ઠાન કરું. સવારે અડધો કલાક શ્રેયસ કરી લઉં છું, આખો દિવસ પછી પ્રેયસનું અનુષ્ઠાન કરવું ના ચાલે. એવું નથી થતું. સવારે જે આપણે શ્રેયનું અનુષ્ઠાન માનતો હોય એ પણ પ્રેયનું અનુષ્ઠાન થઈ જતું હોય. કારણ કે એ ભગવાને પ્રાર્થના વાર્થના કરવું એ પણ છેવટે તો મને કંઈક મળે અને પેલું થાય એમ કરવાની મન આવી જ કઈ યોજના કરતું હોય. એટલે આપણે એમ લાગે ના ના આપણે અડધો પોણો કલાક આમ પૂજા કરી અને માટે ભગવાનને ખુશ કરી દીધા અને બાકીનો સમય આપણે પછી આપણું બીજું બધું કરીએ. પણ ભગવાનને ખુશ કરવાનો હેતુ પણ છેવટે તો પેલી સિદ્ધ કરવાનો જ હોય. એટલે મનુષ્ય જેને જીવનો મહત્વ બુદ્ધિ આપે છે એ જ વસ્તુ હંમેશા એના જીવનનું સંચાલન કરતી હોય છે. અને મોક્ષને મહત્વ બુદ્ધિ આપે, મોક્ષ એના જીવનનું સંચાલન કરે. અને ભૌતિક સુખને મહત્વ બુદ્ધિ આપે એ જ એનું સંચાલન કરે. પછી જે કર્મ થતું હોય, પછી દાન પુણ્ય ને ધાર્મિક કામ થતું હોય તે પણ પેલાના હેતુ થાય. અને જે મોક્ષાર્થી છે એ કઈ ભૌતિક કે વ્યવહારિક કર્મ કરો એ પણ પેલા માટે કરે. એટલે કોઈ કર્મથી નક્કી ના થાય કે આ માણસ મુમુક્ષુ છે કે બુભુક્ષુ છે. ભોગની ઈચ્છા ધરાવનાર બુભુક્ષુ, મોક્ષની ઈચ્છા ધરાવનાર મુમુક્ષુ. એટલે કોઈ કર્મથી નક્કી ના થાય કે આ મુમુક્ષુ છે કે બુભુક્ષુ છે. એકનું એક જ કર્મ મોક્ષનું પણ સાધન બની શકે અને ભોગનું પણ સાધન બની શકે. કયા હેતુથી કે કયા ઈરાદાથી કરવામાં આવે છે. અને એટલા માટે જીવનનો આ નિર્ણય બહુ અગત્યનો છે કે મને શું જોઈએ છે. એ નિર્ણય નથી થતો હોતો તો આપણે ખબર પણ ના પડે એ રીતે આપણું મન એવી કંઈ આપણે ન ખબર પડે એ રીતે અજાણતા પણ આપણને એવી જ દિશામાં દોરી જતું હોય જે દિશામાં આપણી મહત્વ બુદ્ધિ હોય. એટલા માટે એની પછીના મંત્રમાં કહે છે અત્યારે માત્ર શ્રેયસ અને પ્રેયસ એ બંનેના સ્વભાવનું વર્ણન કરે છે. અન્ય અનુષ્ઠાન ન કરી શકે. તયો હિત્વા અવિદ્યારૂપમ પ્રેય. અંતેથી તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતિ. આ બેમાંથી જે શ્રેયનું આદદાન કરે અર્થાત જે શ્રેયની પસંદગી કરે, જે શ્રેયનું અનુષ્ઠાન કરે, સાધુ ભવતિ એનું કલ્યાણ થાય. પરંતુ મનુષ્ય શ્રેયસનું અનુષ્ઠાન ક્યારે કરી શકે? જ્યારે એણે પ્રેયસનો ત્યાગ કર્યો ત્યારે જ ન કરી શકે. એટલે કહે છે તયો હિત્વા અવિદ્યારૂપમ પ્રેય. આમ પ્રેયસ કે ભૌતિક ઉન્નતિ જે અવિદ્યાનું પ્રદર્શન કે અવિવેકનું પ્રદર્શન કરે છે એવી ભૌતિક ઉન્નતિનો ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી શ્રેયસની પસંદગી કે શ્રેયસનું અનુષ્ઠાન ન થઈ શકે. અને તેથી જે શ્રેયસનું અનુષ્ઠાન કરે છે એણે પેલા પ્રેયસનો ત્યાગ કર્યો છે એ સમજી જ શકાય. એ હિત્વા તયો એ બેમાંથી અવિદ્યારૂપમ પ્રેય હિત્વા, પ્રેયસ અવિદ્યારૂપ છે એનો ત્યાગ કરીને શ્રેય એવ કેવલમ આદદાનસ્ય, કેવળ શ્રેય એવકાર ઉમેરે છે શંકરાચાર્ય મહારાજ. આ મંત્ર તો કહે છે શ્રેય આદદાનસ્ય, એવકાર ઉમેરવામાં આવે છે. શ્રેય જ શ્રેય એવ આદદાનસ્ય એવો અર્થ કર્યો કેવલમ. શ્રેય જ એટલે કે પ્રેય નહીં. આ જકાર વાપરીએ એટલે બીજા કશાકનો નિષેધ થઈ જાય. આમ શ્રેયનું જ વર્ણ કરનાર, શ્રેયનું જ અનુષ્ઠાન કરનાર એનો અર્થ એ થયો કે જેણે પ્રેયનો ત્યાગ કર્યો છે અને એકલા કેવળ શ્રેયનું જ અનુષ્ઠાન કરે છે. આદદાનસ્ય ઉપાદાનમ કુર્વતઃ, ઉપાદાન કરવું એટલે ગ્રહણ કરવું, અનુષ્ઠાન કરવું. સાધુ ભવતી શોભનમ ભવતી શિવમ ભવતી, સાધુ થાય છે.
સાધુ અહીંયા આગળ છે અવ્યય છે, સાધુ ભવતી એટલે શોભનમ ભવતી શિવમ ભવતી, એનું કલ્યાણ થાય. શિવ એટલે શું? કલ્યાણ થાય છે. જે મનુષ્ય આ રીતે પ્રેયસનો ત્યાગ કરીને શ્રેષ્ઠની પસંદ કરે છે એના જીવનનું કલ્યાણ થાય છે, એનું જીવન શોભાસ્પદ થાય છે, એનું જીવન સાર્થક થાય છે, એના જીવનનું કલ્યાણ થાય છે. ભલે ને મારે કલ્યાણ નથી કરવું, ધારો કે આપણે કહીએ મારે કલ્યાણ નથી કરવું, હું જ્યાં છું ત્યાં તો ના, એ થતું નથી. જ્યાં છે ત્યાં તો રહેવાય જ નહીં. ક્યાં તો ઉપર જવું પડે અથવા નીચે પડે, જ્યાં છે ત્યાં ના રહેવાય. એવું છે. રસ્તામાં ઉભા રહ્યા હોય એટલે જવું જ પડે. આમ જાઓ કે પેલી બાજુ ઉભા રહે તો કચડાઈ જ જવાના છે. અને તેથી જીવનમાં પણ આપણે હું જ્યાં છું ત્યાં ના રહું તો કે નહીં. આ બેમાંથી એકની પસંદગી એટલે બંને ક્યાં તો એક ઉપર ખેંચે કે બીજું નીચે ખેંચે, આમ બંને પ્રકારની ખેંચતાણ ચાલતી જ હોય છે. અંતેથી ધારો કે હું કહું કે મારે શ્રેયસ જોઈતું નથી, મારે શ્રેયસ ન જોઈતું હોય એનો અર્થ એ થયો કે આ પ્રેયસના પ્રભાવમાં આવી જ જવાનો, અને પ્રેયસના પ્રભાવમાં આવ્યો એટલે પ્રેયસ મને એ બાજુ ખેંચે, એ આગળ ખેંચે. યસ્તુ અદૂરદર્શી વિમૂઢ હીયતે વિયુજ્યતે અસ્માત અર્થાત પુરુષાર્થાત પારમાર્થિકાત પ્રયોજનાત નિત્યાત પ્રચ્યવદે ઇત્યર્થઃ. યસ્તુ અદૂરદર્શી, તે દૂરદર્શી નથી, કારણ કે દૂરદર્શનની આવશ્યકતા છે. જે માત્ર કેવો છે? નજીકનો જોનારો છે. અંતેથી જે શોર્ટ ટર્મ ગેઇન, તાત્કાલિક, જેને હંમેશા સુખ જોઈતું હોય, શું કહેવાય? તાત્કાલિક ગ્રેટિફિકેશન. માણસના ડિલે ધ ગ્રેટિફિકેશન. ગ્રેટિફિકેશન એટલે સંતુષ્ટિ. તાત્કાલિક સંતુષ્ટિ જેને જોઈતું હોય એને પેલી જે લાંબા ગાળાનો સંતોષ એનો ત્યાગ કરવો પડે, અને લાંબા ગાળાનો સંતોષ જેને જોઈતો હોય એને તાત્કાલિક સંતોષનો ત્યાગ કરવો પડે. બે એક સાથે ન થઈ શકે. તાત્કાલિક સંતોષ પણ મેળવેલો અને જોડે જોડે લાંબા ગાળાનો સંતોષ એ પણ મેળવવું તો કે નથી થતું. અને એટલે પેલું જોઈતું હોય, લાંબા ગાળાનો સંતોષ જોઈતો હોય તો તાત્કાલિક સંતોષને આપણે ત્યાગ કરવો પડે, અને તાત્કાલિક સંતોષ જોઈતો હોય તો પેલું આપણે ના મળે. ત્યાગ કરીએ કે આપણે ત્યાગ કરવાની જરૂર નથી, ત્યાગ થઈ જ જાય. યત તદગ્રે વિષમિવ પરિણામે મૃદોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. યત તદગ્રે વિષમિવ, પેલું વિષ સમાન છે. આ શ્રેયસ જે છે ને, અર્થાત જે નિત્ય સુખ છે એ અગ્રે એટલે પ્રારંભની અંદર વિષ જેવું જણાતું હોય. કારણ કે હંમેશા આત્મસંયમ, વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ સંપત્તિ, આંતરિક સંપત્તિ કે આંતરિક ડિસિપ્લિન, જે એને માટે સ્વ ડિસિપ્લિન જોઈએ. ડિસિપ્લિન એટલે આત્મસંયમ જોઈએ. આપણી સ્વાભાવિક વૃત્તિઓ છે જે વિષયો તરફ સ્વાભાવિક રીતે વહી જતી હોય, જેમ જળનો પ્રવાહ ઉપરના લેવલ સ્તરથી નીચેના સ્તરે સ્વાભાવિક રીતે વહી જતો હોય, તેમ મનુષ્યની ઇન્દ્રિયોને વિષયોનું સ્વાભાવિક આકર્ષણ હોવાને કારણે અંદરથી બહાર સ્વાભાવિક વહી જતી હોય, અને એ વસ્તુનો સંયમ રાખવો બહુ જ કઠિન છે. એટલે શરૂઆતમાં કેવું છે? વિષ સમાન. અને એવું આપણે ક્યારે કરી શકીએ? જ્યારે આપણને પેલી નિત્ય વસ્તુ માટે મૂલ્ય હોય તો જ આત્મસંયમ રાખી શકીએ. જો આપણને નિત્ય વસ્તુ માટે મૂલ્ય હોય. યત તદગ્રે વિષમિવ, જે પ્રારંભમાં વિષ સમાન છે, પરિણામે અમૃતોપમમ, પણ અંતમાં જે અમૃત સમાન છે. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મબુદ્ધિ, આત્મજ્ઞાનના જે પ્રસાદ કે એમાંથી પ્રસન્નતામાં જન્મે છે એ સાત્વિક કે નિત્ય સુખ છે, જે અંતમાં અમૃત સમાન છે. વિષયેન્દ્રિય સંયોગાત યત તદગ્રે મૃદોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. વિષયેન્દ્રિય સંયોગાત,
વિષય અને ઇન્દ્રિયના સંયોગમાંથી જે સુખ જન્મે એ તાત્કાલિક સુખ છે. અગ્રે અમૃતોપમમ, પ્રારંભમાં કહ્યું છે અમૃત સમાન, બહુ મીઠું લાગે, પરિણામે વિષમિવ, પણ અંતમાં એ વિષ સમાન છે. પણ જે પ્રારંભ મીઠું મીઠું લાગે એનાથી આકર્ષાતો હોય એને પેલાનો ભોગ આપવો જ પડે, અને પેલું જેને પસંદ કરવું હોય એને અનુભોગ આપવો જ પડે, એવું છે. આમ કશો ભોગ તો આપણે આપવાનો જ છે, આપણે પસંદ કરવાનો છે કયો ભોગ આપવો જોઈએ. જેમ પેલો રાજા એક મહાત્માને મળવા ગયો, મહાત્મા એવું કંઈ બહુ પ્રસિદ્ધ હશે, આવેલા નગરની બહાર અને કુટિયાની અંદર હશે, કંઈ લોકો બહુ જાય ત્યાં આગળ. રાજા પાસે પણ વાત પહોંચી કે આવા મહાત્મા આવ્યા છે. રાજા પોતે પણ મોટી સવારી લઈને એમને દર્શન કરવા ગયો. એમને બોલાવ્યો તો કે આવ્યા નહીં, પોતે ગયો. જઈને પોતાના હાથી બધે ઉતરીને આમ સાષ્ટાંગ દંડત પ્રણામ કર્યા. પણ મહાત્મા એને પ્રણામ કરવા માંડ્યા. અરે મહારાજ, હું આપને પ્રણામ કરો યોગ્ય છે, આપ મને પ્રણામ કરો જરા યોગ્ય નથી. તો તું મને કેમ પ્રણામ કરે છે? મહારાજ, આપ તો કેટલા મોટા ત્યાગી છો, માટે હું આપને પ્રણામ કરું છું. તો કે તું મોટો ત્યાગી છે મારા કરતા, માટે તને પ્રણામ કરું છું. અરે એવું કેમ કહેવાય કે હું આપનાથી મોટો ત્યાગી છું? તો કે જો ભાઈ, મેં શેનો ત્યાગ કર્યો? આ સંસારનો ત્યાગ કર્યો, અર્થાત ક્ષણિક ઉપભોગનો ત્યાગ. સંસારનો હશે અવિવેકનો કે ક્ષણિક સુખનો ત્યાગ કર્યો, અને તે શેનો ત્યાગ કર્યો છે? પરમાત્માનો ત્યાગ કર્યો છે, અને માટે તું તો મોટો ત્યાગી છે. અંતેથી મહાત્મા એને પ્રણામ કરે છે. એટલે કશોક ને કશોક ત્યાગ તો માણસે કરવો જ પડે. એકનો ત્યાગ ન કરીએ તો બીજું ન જ મળે. આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ હોવાને કારણે આપણી પાસે કોઈને કોઈ પ્રકારના ત્યાગની અપેક્ષા છે જ. આમ પ્રત્યેક મનુષ્ય ત્યાગી છે, માત્ર વિવેક મનુષ્ય છે એ સંસારનો કે ક્ષણિક સુખનો ત્યાગી છે. અદૂરદર્શી અર્થાત અવિવેકી મનુષ્ય છે એ પેલા મોક્ષ સુખનો ત્યાગી છે. કારણ કે એકનો ત્યાગ કર્યા વગર બીજાનું ઉપાદાન ન થઈ શકે. યસ્તુ અદૂરદર્શી, અંતેથી તે દૂરદર્શી નથી. કેવો છે? તાત્કાલિક દર્શી, અર્થાત તાત્કાલિક દર્શન કરનારો, તાત્કાલિક ગ્રેટિફિકેશન, તાત્કાલિક સુખ કે તાત્કાલિક ઇન્દ્રિયના આનંદ માટે જે હંમેશા એની પાછળ પડનારો, કે જે વિમૂઢ હે. એવું કોણ હોય? અધૂર વિમૂઢ હે, વિશેષણ મૂળ. મૂળ એટલે અવિવેકી, અવિવેક છે એમાં. મૂળનો અર્થ આપણે બીજું કંઈ નહીં સમજવાનો. મોહ એટલે અવિવેક. મોહ એટલે એક વસ્તુ જ્યાં છે એના કરતા બીજા દર્શન કરવાનું નામ અવિવેક. અર્થાત વિષયો જેની અંદર ખરેખર દુઃખ રહેલું છે ત્યાં સુખના દર્શન કરવા, રમણીયતાનો આરોપ કરવો, એનું નામ અવિવેક. માણસ એની પાછળ પડે, કોઈ વસ્તુની માણસ પાછળ ક્યારે પડે? એને જયારે સુખ દેખાતો હોય ત્યારે જ ને. હવે જ્યાં સુખ ના હોય ત્યાં માણસ પડતો એટલે આપણે જાણીએ કે આ મૂર્ખ છે. જેમ પેલા પ્રાણીઓ દોડતા હોય ત્યાં રેતીના રણમાં શું દોડો છો તમે? એને જળ દેખાય છે, એ જળ કેવું નથી ત્યાં જ્યાં જળ દેખાય એને શું કહેવાય? અવિવેક. જ્યાં જળ નથી ત્યાં જળના દર્શન કરવા એને શું કહેવાય? અવિવેક. એટલે મૂળનો અર્થ બીજો કશું નહીં. આપણે ના કહું મૂર્ખ છે એટલે વ્યવહારિક દ્રષ્ટિએ મૂર્ખ ના હોય. વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ બહુ કુશળ હોય, છતાં પણ જીવનની દ્રષ્ટિએ માણસ આવી રીતે મૂર્ખ એટલે મૂળ હોઈ શકે. મૂર્ખ શબ્દ બરાબર મૂળ શબ્દ. મૂળ એટલે અવિવેકી. અવિવેક એટલે માત્ર વિવેકનો અભાવ નહીં, વિરુદ્ધ વિવેકના વિવેક કહેવામાં આવે છે. અવિચાર એટલે માત્ર વિચારનો અભાવ નહીં, વિપરીત વિચારના અવિચાર. જ્યારે શંકરાચાર્ય કહે અવિચાર સિદ્ધ સંસાર હે, એનો અર્થ એ થયો કે માણસે વિપરીત વિચાર કર્યો છે માટે સંસાર છે. કશો વિચાર ના કરતો હોય તો નિદ્રામાં કોઈ સંસાર હોતો જ નથી, પણ જાગ્રત સ્વપ્નની અંદર વિરુદ્ધ વિચાર, વિપરીત વિચાર કરતો હોવાને કારણે સંસાર છે. અવિવેકી અર્થાત વિપરીત વિવેક કરનાર, અર્થાત જે છે એના કરતા ઉલટા દર્શન કરનાર. આમ રમણીયતાનો આરોપ, આ બધી ચર્ચાઓ આગળ યમરાજા પોતે કરે જ છે જોકે, પણ એ કહે છે વિમૂઢ હે. વિમૂઢ એટલે અવિવેકી મનુષ્ય, જે વસ્તુ છે એના કરતા જુદી વસ્તુનું દર્શન કરે. રજ્જુ હોય ત્યાં સર્પના દર્શન કરે ને અવિવેક કે મોહ કહેવામાં આવે છે. તો જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરવાના મોહ. અંતેથી એવા સુખના દર્શનથી આકર્ષાયને એને મળે પ્રયત્ન કરતા હોય. એટલે શું થાય છે? હિયતે. હિયતે એટલે બિચારો પડે છે.
વિયુજ્યતે એ પોતાના દેહથી વિયુક્ત થાય છે. યૌજ એટલે જોડાવું, વિયુજ્યતે એટલે એનાથી છૂટો પાડી નાખવામાં આવે છે. શેનાથી? અસ્માત અર્થાત. ખીયતે અર્થાત. અર્થ નથી પુરુષાર્થ, જીવનનું જે પ્રયોજન છે એનાથી જ એ મનુષ્ય ખરેખર એનાથી જ એને વિયુક્ત કરવામાં આવે છે. આ પ્રિય વસ્તુ એવી છે કે એને જીવનના પ્રયોજનથી વિયુક્ત કરે, જીવનના પ્રયોજનથી એને વિમુખ બનાવી દે, એનાથી જ એને છૂટો પાડી દે. પુરુષાર્થાત પારમિકાર્થાત. કોઈ કહે કેમ બધા ચાર તો પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે, આપણે જે પસંદ કરો એ પસંદ કરીએ. અંતેથી આ રીતે કરવાનો અર્થ અને કામ એ પુરુષાર્થ તો એ સિદ્ધ કરવાનો જ છે. તો પછી પુરુષાર્થમાંથી એ મનુષ્ય પડી જાય છે કે પુરુષાર્થ એને વંચિત રાખવામાં એવું કેમ કહેવામાં આવે છે? તો કે પારમાર્થિકાત પુરુષાર્થાત. આ ધર્મ અર્થ અને કામ એ ત્રણેય પાછળમાં કયો પારમાર્થિક પુરુષાર્થ છે. ભલે અર્થ એટલે ધન સંપત્તિ પ્રતિષ્ઠા સત્તા, કામ એટલે અનેક પ્રકારના ઇન્દ્રિયજન્ય વિષય ભોગો. આ અર્થ અને કામની પાછળ પણ મૂળ પુરુષાર્થ કયો છે? એ જ નિત્ય સુખ પ્રાપ્ત કરવાનો. તેથી એ જ મુખ્ય પુરુષાર્થ છે. માણસ તાત્કાલિક સુખ શોધતો હોય પણ એની પાછળનો હેતુ કયો છે? નિત્ય સુખનો. કોઈને માત્ર તાત્કાલિક કલ્પ કે અનિત્ય વસ્તુ સંતોષ છે જ નહીં. અંતેથી પેલો ભલે ને ઝાંઝવાના જળની પાછળ દોડતો આપણી દ્રષ્ટિએ, એની દ્રષ્ટિએ ક્યાં છે એની પાછળ? જળની પાછળ. એનો પુરુષાર્થ શું છે? તો કે તૃષા તરસ छिपाવી. પણ અવિવેકને કારણે તરસ छिपाવવો જે પુરુષાર્થ એનાથી જે વંચિત રહી જાય છે, કારણ કે અવિવેક છે. અંતેથી જ્યાં ખરેખર મુક્તિ નથી, જ્યાં કોઈ નિત્ય સુખ નથી, ત્યાં માણસ નિત્ય સુખના દર્શન કરીને એની પાછળ દોડતો હોવાને કારણે નિત્ય સુખની એની જે ઈચ્છા છે એનાથી જે વંચિત રહી જાય છે. પારમાર્થિકાત પ્રયોજનાત. આ બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા હોય છે, અંતે છે ઈચ્છા રાહિત્ય. અથવા બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા હોય, પૂર્ણતાની ઈચ્છા. એને બીજાને ખબર હોય કે આમ કરવાથી મારે એવું થવાનું તો કોઈ ના કરે. જો માણસને પહેલેથી ખબર હોય કે આ વસ્તુ આ પસંદગી કરવાથી મને આટલું આટલું દુઃખ પડવાનું છે તો કોઈ પસંદગી ના કરે. પાદુરદર્શી, કારણ માણસ ભવિષ્યનું વિચારે જ નહીં, આટલું જ વિચારી શકે. એકવાર આમ ભેળ પૂરી આવે એટલે મોંમાં પાણી આવે પછી વિચારી શકાય જ નહીં કે મારા પેટમાં શું તકલીફ. પહેલાં ખાઈ જ લીધું, પહેલાં પાણીપુરી 5, 10, 25 ખાધા પછી ખ્યાલ આવે કે ભાઈ કે પેટમાં કંઈ પડ્યું કે નહીં. પછી ખબર પડે કે હમણાં 15 દિવસ પહેલાં તો મને આ મરડો થયો ને ફલાણું થયું, પણ તે વખતે વિચાર આવે જ નહીં. એટલે આકર્ષણ એવું હોય કે માણસ કોઈ દિવસ પેલો એ આકર્ષણ એને એટલું બાંધતું હોય છે કે એને કોઈ પ્રકારના ભવિષ્યના વિચારમાંથી પણ વંચિત રાખે. આવી વસ્તુ છે ને, બીજું કંઈ દેખાય જ નહીં. તે વખતે રસગુલ્લું જોયું ને મોં મુકાઈ જ ગયું, અરે ઉભારો ભાઈ આ તો નથી ખાવાનું, ડાયાબિટીસ તો ના ખાવું જોઈએ. અથવા બટાટાવાળા થયા, મોં મુકાયું, ખબર આ તો એકવાર જમવાનું છે. એટલે થયું કે પહેલાનું આકર્ષણ એટલું બધું હોય કે માણસ એ સિવાય બીજો એ પોતાના મનનો પૂરેપૂરો કબજો લઈ લે, અને માણસ બીજા કશાનો વિચાર કરી જ ના શકે. એમ કરીને એના મુખ્ય પ્રયોજનથી એને વિયુક્ત કરે છે, એને વંચિત રાખે છે. એ સામાન્ય વસ્તુ નથી, આ કોઈ હસવાની વસ્તુ જ નથી, આ દુનિયામાં ચાલે છે. એટલે બહુ કરુણતાજનક છે. પણ પારમાર્થિકાત પ્રયોજનાત નિત્યાત પ્રચ્યવતે. ચ્યુત થાય છે. ચ્યુત થાય છે એટલે પતિત થાય છે, અર્થાત એને પતિત કરવામાં આવે છે. પેલું ખેંચીને એને પોતાના સ્થાનમાંથી કે પોતાના પ્રયોજનમાંથી પાડે છે. ઇત્યર્થ. હિયતે અર્થાત એવું પ્રેયો વૃણિતે. કોણ છે? આગળ કહે છે કોસૌ યૌ પ્રેયો વૃણિતે ઉપાદત્તે ઇત્યેતદ. કહા સૌ કોણ છે જેને આવું થાય છે? યૌ યુ એટલે કે એવા એ પ્રેય એવ વૃણિતે, જે પ્રેયની જ પસંદગી કરે છે. વૃણિતે ઉપાદત્તે એટલે અનુતિષ્ઠતી, જે અનુષ્ઠાન કરે છે. કારણ કે પછી માત્ર પ્રેયને પસંદ કરવું ત્યાંથી અટકી ના જાય, પસંદગી અટકી ના જવાય, બધું કરવું પડે. પછી તો પસંદગી કરી વિષયની
માટે એને મેળવવાનો પ્રયત્ન થાય, બધું જ થાય પછી તો. એટલે એકમાં તો એક શરૂ કર્યું એટલે પછી એની જંજાળ આખી નાખી તમારે સ્વીકારવી જ પડે. બંનેમાંથી એકેયની જંજાળ. મોક્ષ માર્ગ સ્વીકારેલો માર્ગ સ્વીકારેલો ના ચાલે, પછી એની જંજાળ હોય. પછી તો ક્ષમા દમા ઉપરમા તિતિક્ષા અમાય તો અરે માથાકૂટ સખત છે, એનું પણ સ્ટ્રેસ એટલું જ છે. બંને સ્ટ્રેસફુલ વસ્તુ જ છે, અને છતાંય પણ એક સ્ટ્રેસ વધારનારું છે અને બીજું સ્ટ્રેસ દૂર કરનારું છે. પણ માણસનો બોજો તો એટલો જ હોય છે બંનેનો, શરૂઆતમાં તો હોય જ છે. કારણ યત તદગ્રે વિષમ એવા સતત આત્મસંયમ સતત સાવધાની શુરસ્ય ધારા નિશિતા દુરત્યા. આમ તલવારની ધાર જેવા માર્ગ છે, વિવેકનો માર્ગ છે, સતત સાવધાનીની આવશ્યકતા રાખે છે. અંતેથી એટલે જ ભગવાન કહે છે ને કે જ્ઞાનિન નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય આવૃતમ જ્ઞાનમેતેન. આનું વિવેક જ્ઞાન આ કામ નામનો જે શત્રુ છે, આ જ્ઞાની પુરુષ કે મુમુક્ષુનો મહાન શત્રુ છે. કોણ? કામ. એટલે કામ અને ક્રોધ ને બધું મનમાં ઉદ્ભવ થાય એટલે બહુ પીડા ઉત્પન્ન કરે. બહાર એની કઈ અભિવ્યક્તિ થાય કે ના થાય તો અંદર તો બહુ પીડા ઉત્પન્ન. કેમ આ જન્મ્યો? જ્ઞાનિન નિત્ય વૈરિણા. અંતેથી આ જ્ઞાની કે વિવેક પુરુષ છે એને પણ બહુ દુઃખ છે અંદર. કેમ દુઃખ છે? ભાઈ આ વેદાંત સામેનો પ્રસન્ન કેમ નથી રહેતા? વેદાંત સામે આપણે દુઃખી થઈ જાય છે કે અરે રે હજી આ બધું મારામાં છે. આમ કામ ક્રોધ આ બધી વસ્તુ અંદર જણાય તો જેટલા આપણે એનાથી સભાન હોય, જેટલા સેન્સિટિવ હોઈએ એટલા થોડા દુઃખી પણ હોઈએ. અંતેથી એવું કંઈ નિયમ નથી કે આપણે હસ્તદેશ કરવું જોઈએ. દુઃખી હોઈએ એટલે આપણે વેદાંતનું અધ્યયન નથી કરતા કે મુમુક્ષુ નથી, એવું નથી. પણ દુઃખી હોવાનું કારણ દુનિયા નથી. દુઃખી શેનાથી છે પણ વિચારે જુદી વસ્તુ છે, પ્રશ્ન જુદો છે. પણ દુઃખી નથી કે આ દુનિયાથી દુઃખી થાય. જરા શું કકડાટ નામ જતો મૂળ મોડા પડી ગયા ને ચડી ગયા ને ઊંચા ને એવું નહીં. આંતરિક વસ્તુને કારણે માણસ દુઃખી છે. અંતેથી એવું નથી કે માણસને કારણ કે એકવાર ખબર પડી કે જેનું શું ધ્યેય છે, વિવેક વૈરાગ્ય એનો અભાવ જણાય એટલે તરત આપણા અંદરથી દુઃખ થાય છે, અથવા તો એના માટે સંઘર્ષ જન્મે. એટલે સંઘર્ષમાંથી માણસ મુક્ત થતો નથી. આંતરિક સંઘર્ષ ચાલુ જ હોય છે. એક ક્યાં તો દૈવી સંપત્તિ સાથે સંઘર્ષ કરતો હોય અને બીજું આસુરી સંપત્તિ સાથે સંઘર્ષ કરતો હોય. કોઈ સંઘર્ષ તો ચાલતો છે. પરંતુ આ આસુરી સંપત્તિને તાબે થયા આ અસુરો આપણને આપણા સ્થાનમાંથી પાડે. જે પુરુષ પરમ પુરુષાર્થ છે એમાંથી એના પાડે છે. કોણ પાડે છે? આ પ્રેહ એવું પ્રેયો વૃણિતે ઉપાદત્તે ઇત્યેતત. આમ શ્રેયસ અને પ્રેયસ આ બે છે, એના સ્વરૂપ અને ફળ બંનેનું વર્ણન કર્યું. આમાં શું વર્ણન કર્યું? શ્રેયસ અને પ્રેયસના સ્વભાવનું વર્ણન કર્યું. કયા સ્વરૂપ એનું છે? વિદ્યા અને અવિદ્યા. સ્વભાવ કેવો છે? વિવેક અને અવિવેક. ફળ કેવું છે? મોક્ષ તો સંસાર. સાધુ ભવતી ફળતઃ. આ બંને એક વિરુદ્ધ સ્વભાવ વાળા છે, વિરુદ્ધ ફળ વાળા છે. સ્વભાવ, હેતુ, સ્વરૂપ, હેતુ અને ફળ. આ ત્રણ રીતે આપણે વસ્તુનો સ્વભાવ નક્કી કરી શકીએ. આ જે શ્રેષ્ઠ અને પ્રેયસ છે એ બંને પરસ્પર વિરુદ્ધ છે. સ્વરૂપથી પણ વિરુદ્ધ છે, સાધનથી પણ વિરુદ્ધ છે અને ફળથી પણ વિરુદ્ધ છે. સ્વરૂપથી કેમ વિરુદ્ધ છે? એક વિદ્યા સ્વરૂપ છે કે વિવેક સ્વરૂપ છે, બીજું અવિવેક સ્વરૂપ છે, માટે વિરુદ્ધ છે. ફળ પણ વિરુદ્ધ છે. ફળ કેમ? એ સાધુ હોવાથી એકથી માણસનું કલ્યાણ થાય. બીજાનું ફળ કેવું છે? હિયતે અર્થાત. બીજાનું ફળ એવું છે કે મનુષ્ય પોતાના જીવનના પ્રયોજનથી જ પતિત થઈ જાય. ફળ પણ વિરુદ્ધ છે અને સાધન પણ વિરુદ્ધ છે. એક અંતર્મુખ છે, બીજું બહિર્મુખ છે. સાધન એકનું કેવું છે? વિવેક, બીજાનું અવિવેક. એકનું વિદ્યા, બીજાનું અવિદ્યા. અને ફળ એકનું સંસાર અને બીજાનું મોક્ષ. આમ સ્વરૂપથી, ફળથી અને સાધનથી આ ત્રણેય દ્રષ્ટિએ એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે. એ વસ્તુ પહેલા મંત્રમાં કહેવામાં આવે. તો સારું, હવે જયારે ખબર પડી ગયા આપણને કે શ્રેષ્ઠ અને પ્રેયસ એ વિદ્યા અને અવિદ્યા, વિવેક અને અવિવેક આમ બે પરસ્પર વિરુદ્ધ છે,
એકનું ફળ મોક્ષ, બીજાનું ફળ સંસાર, એ પણ ફળ પણ વિરુદ્ધ છે. આ જાણ્યું. અધિકૃતેન પુરુષેણ ઉભે અપી વિદ્યા વિદ્યે કર્તુમ અન્વાયતે. વિદ્યા કે વિદ્યા બંનેમાંથી કોઈને પસંદગી કરવા માટે મનુષ્ય સ્વતંત્ર છે. ભગવાને મનુષ્યને સ્વતંત્ર બુદ્ધિ આપેલી હોવાને કારણે કયા સંજોગોમાં કઈ પસંદગી કરવી એની સ્વતંત્રતા મનુષ્યને આપી છે. તરી કિમર્થમ પુરુષો બાહુલ્યને શ્રેય ન ગૃહ્ણાદિ. પ્રશ્ન થાય કે કેમ પછી મનુષ્ય સામાન્ય રીતે શ્રેયસને કેમ પસંદગી નહીં કરતા હોય, એવો પ્રશ્ન શંકરાચાર્યજી પૂછે છે. અડત્રીસમાં પાના પર યદિ ઉભે અપી કર્તુમ સ્વાયત્તે પુરુષેણ કિમર્થમ પ્રેય એવ આદત્તે બાહુલ્યેન લોકઃ ઇત્યુચ્યતે. यदि उभे अपि कर्तुम स्वायत्ते पुरुषेण, क्या कॉमा हो जाइए, पुरुषेण उभे अपि कर्तुम स्वायत्ते. મનુષ્ય આ બંનેમાંથી કોઈનું અનુષ્ઠાન કરવા માટે સ્વાયત્ત એટલે સ્વતંત્ર છે. તર્હિ કિમર્થમ પ્રેહ એવાદત્તે બાહુલ્યેન લોકઃ. જેવું જ હોય, અર્થાત પુરુષ એટલે કે મનુષ્ય આ બેમાંથી કોઈને પણ પસંદગી કરવા માટે સ્વતંત્ર છે. જો મનુષ્યેતર પ્રાણીઓ છે એમાં બી સ્વતંત્રતા નથી. બિચારા પ્રાણીઓ જે છે એ ધારે તો પણ શ્રેયની પસંદગી ન કરે, કારણ કે એ તો માત્ર ઇન્દ્રિયના જે આવેગો છે એનાથી જ એ લોકોનું જીવનનું સંચાલન થતું હોય. આ મનુષ્યેતર પ્રાણીઓનું સંચાલન અર્થ અને કામના આવેગોથી જ થતું હોય. મુખ્યત્વે કામના અર્થ. અર્થ એટલે કે પોતાનું સંરક્ષણ કરવાની ઈચ્છા ધરાવતા હોય, અને કામ એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ ઈચ્છતા હોય. આ મનુષ્યેતર જે પ્રાણીઓ છે એમનું જીવનનું સંચાલન અર્થ અને કામ આ બે પ્રકારના આવેગોથી જ થતું હોય છે. ધર્મની પણ એમને આવશ્યકતા એટલા માટે નથી કે પોતાના સ્વભાવને વિરુદ્ધ વર્તન કરવાની સ્વતંત્રતા એમને નથી, માટે એમનું જીવન આપોઆપ ધર્મને અનુરૂપ હોય છે. એટલે મનુષ્યેતર પ્રાણીનું જીવન ધર્મને અનુરૂપ આપોઆપ જ હોય છે, કારણ કે એમને અધર્મનું આચરણ કરવાની સ્વતંત્રતા જ નથી. કૂતરું ધારે તો હોય બિલાડી જેવું થઈ જ ના શકે, અને બિલાડી ધારે તો પણ કૂતરાનો સ્વભાવ ન પસંદ એટલે કૂતરા જેવું ન બની શકે. દરેકને પોતપોતાના, જો કે આપણે બધાનો સ્વભાવ બદલી શકીએ છીએ, પણ સામાન્ય રીતે દરેકને પોતાના સ્વભાવ પ્રમાણે વર્તો. બિલાડી એકદમ સ્માર્ટ હોય અને કૂતરામાં બી સ્માર્ટ નથી હોતી. આ બિલાડી અને કૂતરા ઘરમાં એક સાથે હોય તો બંને વર્તન તમે જો તો કૂતરું બિચારો કદાચ ભસી શકે, બૂમો પાડી શકે, પણ એનામાં કોઈ સ્માર્ટ, બિલાડી એકદમ સ્માર્ટ હોય, આમ ફટાક કરતી કૂદે, ફટાક કરતી ચડી જાય, લઈ લે અને ક્યાંક ભાગી જાય, અને પેલું બિચારું ભસતું થઈ જાય, એના હાથમાં કશું ના આવે. જે હોય પણ એનો સ્વભાવ એવો ને એવો જ રહે. પછી આ રોજ બિલાડી શીખે નહીં કશું કે બિલાડી જેવું હું થવું. આ મનુષ્ય જે પ્રાણીઓ છે એમાં પોતાના સ્વભાવનું પરિવર્તન કરવાની સ્વતંત્રતા ન હોવાને કારણે એ લોકો એના સ્વભાવને અનુરૂપ વર્તન કરતા હોય, એનું નામ ધર્મ. અંતેથી ભલે એ કદાચ પેલી ગરોળી ગિલોડી હોય, બધા ભલે નાના જીવડાનો સંહાર કરતી હોય તો એના સ્વભાવને અનુરૂપ છે, ધર્મના અનુરૂપ છે. ભગવાનની યોજના છે, યોજનાને અનુરૂપ છે. તો પછી આ જીવડા વધી જ જાય એટલે ગિલોડી પણ એમણે બનાવી દે ગરોળી. એટલા માટે બધું બેલેન્સ જળવાઈ રહે, એટલે ઇકોલોજીકલ બેલેન્સ. એટલે ભગવાન આખું ઇકોલોજીકલ બેલેન્સ માટે વ્યવસ્થા કરેલી છે. અંતેથી આપણે પ્રાર્થના કરીએ પેલા જંતુઓ માટે, પણ પેલી ગરોળી આપણી પ્રાર્થના સાંભળે છે નહીં. ફટાફટ એટલે કે છે કે આ મરી જવાની સવારના પણ મળે. એટલું ખાધું કે બીજું આપણે મરેલી પણ મળે, કારણ એને મરેલી નથી મળતી, પણ આ તો કહેવાય. ટૂંકમાં એ વસ્તુ પણ ધર્મને અનુરૂપ એટલા મળે છે કે જીવનનો જે નિયતિ કે સંવાદિતા છે એને અનુરૂપ આ બધા પ્રાણીનું વર્તન છે. તેથી ધર્મ, અર્થ અને કામ. પણ એક મનુષ્ય જેવો છે જે ધારે તો અધર્મનું આચરણ કરી શકે, અર્થાત મનુષ્યના સ્વભાવ વિરુદ્ધનું વર્તન કરવાની સ્વતંત્રતા મનુષ્યમાં હોવાને કારણે એને માટે ધર્મના ઉપદેશની આવશ્યકતા છે. અને છતાં પણ ધર્મના માર્ગે ચાલવું કે અધર્મના માર્ગે ચાલવું એવું નક્કી કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે. સ્વામી એવું કેમ કહેવાય? બધી પ્રેરણા ભગવાન જ આપતો હોય
તો અધર્મના માર્ગે ચાલે છે, એને ભગવાન જ પ્રેરણા કરતો હશે ને, અને માટે એને ક્યાં સ્વતંત્રતા છે? એવું તો ના કહેવાય. કારણ કે અધર્મનું આચરણ કરતા પહેલા અંદરથી એક એવો અવાજ તો આવતો જ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, અને તેથી એ અવાજની ઉપરવટ જઈને આપણે વર્તન કરીએ તો જ અધર્મનું આચરણ થાય. એટલે ધર્મનો અવાજ કંઈક કંઈક તો હોય. પછી એટલો અધર્મ કે ભાઈ ધર્મનો અવાજ જ ના આવ્યો બને, અને માણસ પછી કોઈ પ્રકારના સંઘર્ષ વગર અધર્મનું આચરણ કરી શકે, એવી હીન અવસ્થાથી માણસ પહોંચી ગયો જુદી વાત છે. પણ સામાન્ય રીતે માણસના મનમાં આ પ્રકારનો ધર્મની એક પ્રેરણા હોય તો છે, ધર્મનો એક અવાજ હોય તો છે. એટલે એ ચાલો, એટલે પ્રશ્ન પૂછે કિમ અર્થમ પ્રેહેવ આદત્તે બાહુલ્યને લોક. છતાં પણ આપણે દુનિયામાં નજર કરીએ તો બાહુલ્યને મુખ્યત્વે મહદ અંશે લોક પ્રેહેવ આદત્તે. આમ શ્રેષ્ઠ ને પ્રેયસ બંને પસંદગી કરવાની સ્વતંત્રતા પ્રત્યેક મનુષ્યમાં હોય તો પણ એવું કેમ છે કે સામાન્ય રીતે મનુષ્ય આ પ્રેયસનું જ આદાન કરતો હોય, કે પ્રેયસનું જ વર્ણ સ્વીકાર કરતો હોય, પ્રેયસનું જ અનુસરણ કે અનુષ્ઠાન કરતો હોય, એવું કેમ જોવા મળે છે? ઇતિ એવો પ્રશ્ન હોય તો ઉચ્ચતે. આ બીજો મંત્ર એનો ઉત્તર આપે છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરોભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ. આ શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્યમ એતઃ, આ ઇતઃ મનુષ્ય પાસે આવે છે. શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્ય પાસે આવે છે, પણ એ બંને એવા ભેગા થઈને આવે છે કે સામાન્ય મનુષ્ય એ બે વચ્ચે બેને છૂટા પાડી શકતો નથી. આટલી તકલીફ છે. તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. કોઈ ધીર મનુષ્ય હોય, વિવેક મનુષ્ય હોય તો જ આ શ્રેયસ અને પ્રેયસને વચ્ચેનો ભેદ પારખી શકે. આમ શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્યને પ્રાપ્ત થતા હોય છે, પરંતુ એ બેનો ભેદ પારખવાની સૂક્ષ્મતા સામાન્ય મનુષ્યમાં નથી હોતી. એટલા જ માટે સામાન્ય રીતે મનુષ્ય આ પ્રેયસની પસંદગી કરતા હોય છે. એનો ઉત્તર છે આ બંને વિરુદ્ધ છે. કહ્યું પ્રમાણે સ્વરૂપથી વિરુદ્ધ છે, સાધનથી પણ વિરુદ્ધ છે, અને ફળથી પણ વિરુદ્ધ છે. એકને માટે જ્ઞાન સાધન છે, બીજા માટે કર્મ સાધન છે. એક વિદ્યારૂપ છે, બીજું અવિદ્યારૂપ છે. એકનું મોક્ષ ફળ છે, બીજાનું સંસાર ફળ છે. આ બધી રીતે એકબીજાથી વિરુદ્ધ છે, અને છતાં પણ આવા વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં પણ સામાન્ય મનુષ્યમાં સૂક્ષ્મ બુદ્ધિ ન હોવાને કારણે એ બેનો ભેદ પારખી શકતો નથી. અંતેથી જે પ્રેયસ છે એને શ્રેયસ માનીને સામાન્ય મનુષ્ય એની જ પસંદગી કરતો હોય છે. તો કોણ છે જે આ બેને છૂટા પાડી શકે? તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. કોઈ ધીર મનુષ્ય હોય, વિવેક મનુષ્ય હોય, તૌ સંપરિત્ય, તો આ બેને છૂટા પાડી શકે, છૂટા પાડીને જોઈ શકે. સંપરિત્ય એ બેની બરોબર પરીક્ષા કરીને વિવિનક્તિ આ બંનેને જુદા પાડી શકે. આમ શ્રેયસ અને પ્રેયસ બેને જુદા પાડવા માટે ધૈર્ય અર્થાત સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. તો બડા સ્વામી બે પ્રકારની બુદ્ધિની વાત કરી, તીવ્ર બુદ્ધિ અને બીજી સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એક વસ્તુ છે, તીવ્ર બુદ્ધિ બીજી વસ્તુ છે. માણસની બુદ્ધિમાં તીવ્રતા હોય એટલે વ્યવહારની અંદર બુદ્ધિની કુશળતા ઘણી હોય, તીવ્રતા હોય, અને તે વ્યવહારમાં નિર્ણય બહુ સારી રીતે લઈ શકતો હોય, વ્યવહારની પસંદગીઓ બરોબર કરી શકતો હોય. આ વ્યવહાર કુશળ મનુષ્ય હોય તો વ્યવહારમાં સફળ મનુષ્ય હોય, એની પણ એક બુદ્ધિ છે, તીવ્ર બુદ્ધિ. પરંતુ એ મનુષ્ય પોતાના જીવન વિશે સફળ હોય કે ન હોય એની કોઈ ખાતરી હોતી નથી, ન જોવો કોઈ નિયમ નથી. અર્થાત મનુષ્ય બહારના જીવન સફળ હોય એટલે આધ્યાત્મિક સફળ ન હોય એવું નથી, પણ બે વસ્તુની સફળતા માટે જુદા પ્રકારની બુદ્ધિની આવશ્યકતા હોય. કોઈ એવો વિરલ મનુષ્ય હોય જેમાં બંને વસ્તુ હોય.
પણ મોટે ભાગે એવું જણાય છે એકમાં માણસ કુશળ હોય તો બીજામાં નથી હોતો, અને બીજામાં તો એકમાં ભોટ હોય તો બીજામાં બુદ્ધિમાન હોય, અને બીજામાં હોય તો પેલામાં. અને એટલા માટે વાચસ્પતિ મિશ્ર નામનો એક પંડિત થઈ ગયો આજથી 1200 વર્ષ પહેલા. એના પાંડિત્યની કોઈ તુલના ના કરી શકે, એટલો મોટો પંડિત. છે દર્શન પર એણે વાચસ્પતિ મિશ્રએ દરેકે દરેક દર્શન પર, એટલે કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્ણ, ઉત્તર, મીમાંસા, દરેક દરેક દર્શન પર એના સૂત્રો પર વિશદ વ્યાખ્યા કરી છે. એવી સુંદર વ્યાખ્યા કરી છે કે જાણે એ જ દર્શનનો જ મહાન પંડિત હોય એ રીતે. અને તેથી વાચસ્પતિ મિશ્ર જયારે બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરે ત્યારે ઓહો મોટો વેદાંતિ, સાંખ્ય સૂત્રની વ્યાખ્યા કરે ત્યારે મોટો સાંખ્ય, વૈશેષિકની વ્યાખ્યા કરે ત્યારે વૈશેષિક. આટલો પ્રખર પંડિત. અને બ્રહ્મસૂત્ર પર એક બહુ સુંદર ટીકા એમણે લખી બ્રહ્મસૂત્ર ભાષ્ય પર. તો એ ટીકા કંઈક 25 વર્ષ આ બધામાં 25 વર્ષ એકનું એક જ ઊંધું ઉગાડીને કામ કર્યા જ કરે. એક વખતે એનું આ ભાષ્યનું કાર્ય પૂરું થયું ત્યારે એને ઊંચી જવાનો સમય મળ્યો. ત્યારે એક સ્ત્રી એની સમક્ષ ઉભેલી હતી અને કંઈક એમની સમક્ષ દૂધ કે કંઈ લઈને આવી હશે. એટલે આ માણસ એને પ્રશ્ન કરે કે તમે કોણ છો? વિચાર કરો. તો કે હું તો તમારી પત્ની છું. ઓહો, 25 વર્ષ થયા આપણે લગ્ન થયા, પણ 25 વર્ષ સુધી સામે જોવાનો એને સમય જ નથી મળ્યો. આ કે ખરી હોવાની સંભાવના તો નથી, પણ આવું કહે છે 25 વર્ષ સુધી આને સામે પણ ન જોયું હોય. એને ખબર કે આ મારી પત્ની છે. એટલે કેટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે. અર્થાત એક વિષયની અંદર આ મનુષ્ય આટલો કુશળ છે તો બીજા વિષયમાં એની ચાંચ જરાય પણ ના ડૂબતી હોય, અને પેલામાં ચાંચ ડૂબતી હોય, આમાં ચાંચ ના ડૂબતી હોય, એવું ઘણી વાર બનતું હોય છે. ઘણા લોકો એવા હોય જેની બંનેમાં સમાન ચાંચ ડૂબતી હોય છે. બધા મહાપુરુષો હોય છે, પણ સામાન્ય રીતે તીવ્ર બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ. એટલે આ બધા સૂક્ષ્મ અર્થ પારખવાની બુદ્ધિ, ધર્મ અધર્મ, આત્મા અનાત્મા, સત્ય મિથ્યા, આ સૂક્ષ્મ વસ્તુઓ છે એને પારખવાની બુદ્ધિ હોય સૂક્ષ્મ બુદ્ધિ. અને તેથી આ શ્રેષ્ઠ અને પ્રેયસ એ બેનો ભેદ પારખવા માટે આ સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. ભલે મનુષ્યમાં જીવનના બધા પ્રશ્નોનો નિકાલ લાવવાની તીવ્રતા હોય, બિઝનેસમાં કેવા પ્રકારના નિર્ણયો લેવા, વ્યવહારમાં લગ્ન થતું હોય કેવા નિર્ણયો લેવા, બધા નિર્ણયો લેવા માણસો ખૂબ કુશળ હોય. શક્ય છે કે મનુષ્યમાં આ જીવન વિશેના મૂળભૂત નિર્ણયો લેવાની સૂક્ષ્મતા ન હોય. અને તેથી એ પ્રકારની સૂક્ષ્મતા બુદ્ધિમાં ન હોવાને કારણે એવી સૂક્ષ્મતા જેનામાં છે તૌ સંપરિત્ય, એને બરોબર એની પરીક્ષા કરીને પરિતઃ ઇત્ય વિવિનક્તિ ધીર, આ બંનેને બરોબર છૂટા પાડે છે. કોણ? ધીર, જે ધૈર્યવાન પુરુષ છે. શ્રેયો હિ ધીર અભિપ્રેયસો વૃણીતે. અંતેથી આ છૂટા તો પાડ્યા, પછી પસંદગી કોની કરવી? ચલો શ્રેયસ ને પ્રેયસ બંને છૂટા પાડીએ તો કોની પસંદગી કરીએ? ધીર શ્રેયો હિ પ્રેયસ અભિવૃણીતે. જે ધીર અર્થાત વિવેકી પુરુષ છે એ પ્રેયસની સરખામણીમાં શ્રેયસની પસંદગી કરે છે. પ્રેયો મંદો યોગક્ષેમાત વૃણીતે. પરંતુ મંદ બુદ્ધિનો જે મનુષ્ય છે, યોગક્ષેમાત અર્થાત યોગ અને ક્ષેમની ચિંતાને કારણે એ મનુષ્ય પ્રેયસની પસંદગી કરે છે. તેથી એટલા માટે આ મનુષ્ય કોઈને કોઈ પસંદગી કરવાની જ છે. મોટે ભાગે મનુષ્યો કેમ પ્રેયસની પસંદગી કરતા જણાય છે? યોગ અને ક્ષેમની ચિંતાને કારણે. જ્યારે કોઈક ધીર પુરુષ હોય જે શ્રેયસની પસંદગી કરતો હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च दसवां पाना पर पहला मंत्र। अन्यच्छ्रेयोऽन्युदतैव प्रेयः ते उभे नानार्थे पुरुषगुं सिनीतः। तयोः श्रेय आददानस्य साधु भवति। हीयतेऽर्थाद्यौ प्रेयो वृणीते। श्रेयश्च प्रेयश्च मनुष्यमेतः। तौ सम्परीत्य विविनक्ति धीरः। श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते। प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते। श्रेयश्च प्रेयश्च मनुष्यम एतः। अन्य श्रेयः अन्यत् उत एव प्रेयः। श्रेय अन्यत श्रेयस एक वस्तु છે, अन्य દુદૈવ પ્રેય અને પ્રેયસ અત્યંત બીજી વસ્તુ છે. તે ઉભે નાનાર્થે પુરુષમ સ્નિત. તે ઉભે નાનાર્થે બંને ભિન્ન ફળ આપવાવાળી વસ્તુઓ છે. શ્રેયસ એક ફળ આપનારું છે અને પ્રેયસ બીજું ફળ આપનારું છે. શ્રેયસ સંસારથી મુક્ત કરનારું છે, પ્રેયસ સંસારનું બંધન કરનારું છે. આમ નાનાર્થે अर्थात भिन्न भिन्न फल आपनारा है. पुरुषम स्नित तो बंने आ पुरुष के मनुष्य ने बांधे है. पुरुष अर्थ अधिकारी. अधिकारी अर्थात जेने पोताना विषयનું કંઈક ને કંઈક પ્રકારનું અભિમાન છે. વર્ણ આશ્રમ વગેરેનું અભિમાન છે કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, આવું અભિમાન ધરાવનારો. સ્ત્રી કે પુરુષ આ પ્રકારનું અભિમાન ધરાવનાર કે હું બ્રહ્મચારી છું, ગ્રહસ્થ છું, વાનપ્રસ્થ છું. જે કોઈ પ્રકારનું અભિમાન દરેકે દરેક મનુષ્ય કોઈનું કોઈ પ્રકારનું અભિમાન ધરાવતો જ હોય છે. એને જ અધિકારીત્વ કહેવામાં આવ્યું છે. કારણ કે જ્યારે કોઈ પ્રકારનું અભિમાન મારામાં હોય ત્યારે મને કોઈને કોઈ પ્રકારના કર્તવ્યની હંમેશા લાગણી હોવાની જ. અંતેથી ભિન્ન ભિન્ન સંજોગોમાં હું જુદી જુદી રીતે હંમેશા પ્રતિભાવ દર્શાવવાનો. આમ એક જ સંજોગોમાં જુદા જુદા લોકો જુદો જુદો પ્રતિભાવ દર્શાવતા જણાય છે. કારણ કે દરેકને પોતાના વિશેનો અભિમાન એક જુદા જુદા પ્રકારનો હોવાના કારણે દરેકને લાગે કે મારું આમાં કર્તવ્ય છે કે કર્તવ્ય નથી. એટલે અમુક સંજોગોમાં કંઈક કરવું એવું મારું કર્તવ્ય છે કે નહીં એ નક્કી થાય. કયા પ્રકારનો ખ્યાલ હું મારા પોતાના વિશે સેવું છે એ પણ નક્કી થાય કે મારું કર્તવ્ય છે કે નહીં. અંતેથી જ્યારે શ્રેય આવે
ત્યારે આપોઆપ જ જે મુમુક્ષુ છે એને લાગે અમારું કર્તવ્ય છે અને તેથી એ મારે સિદ્ધ કરવું જોઈએ. જ્યારે પ્રેસ હોય પેલો બુભુક્ષુ ભોગતું ઈચ્છું અને ભોગ બુદ્ધિવાળો મનુષ્ય તરત એને પોતાનું કર્તવ્ય લાગે કે મારે આમાં કંઈક કરવું જોઈએ. આમ મનુષ્ય જીવનમાં બે પ્રકારના મનુષ્યો હોય, મુમુક્ષુ અને બુભુક્ષુ. દો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ છે. ભગવાન કહે છે ગીતામાં કે આ જગતની અંદર બે પ્રકારના મનુષ્યો છે, દૈવી મનુષ્યો અને આસુરી મનુષ્યો, અથવા મુમુક્ષો અને બુભુક્ષો. જેમાં યોગ ઈચ્છનારા અને ભોગ ઈચ્છનારા, આમ યોગી અને ભોગી. તેથી વાસ્તવમાં તો કહેવાય છે કે એકના એક જ સંજોગોમાં શ્રેયસ અને પ્રેયસ આ બંનેની સંભાવના રહેલી છે. પણ શ્રેયસ અર્થાત મોક્ષ હોય એ મુમુક્ષને પ્રેરણા કરે છે કર્તવ્યની કે મારે કરવું જોઈએ, અને પ્રેયસ બોલો બુભુક્ષુ છે એના મનમાં પ્રેરણા ઉત્પન્ન કરે છે મારે કરવું જોઈએ. આમ મનુષ્યમાં કર્તવ્યની પ્રેરણા ઉત્પન્ન કરીને જાણે બંને મનુષ્યને બાંધે છે. શ્રેયસ મુમુક્ષુઓને બાંધે છે, પ્રેયસ બુભુક્ષુઓને બાંધે છે. બાંધે છે અર્થાત એમનામાં કર્તવ્યની પ્રેરણા ઉત્પન્ન કરે. એકવાર કર્તવ્યની પ્રેરણા મને ઉત્પન્ન થઈ પછી કંઈક કરવું જ પડે, આ કરવું જોઈએ એ પ્રકારની પ્રેરણા મારામાં જન્મી, આપોઆપ એ કરવાની મને ફરજ જ પડે. એક આંતરિક ફરજ ઉત્પન્ન થાય છે. પ્રેરણા એટલે કે એક આંતરિક ફરજ ઉત્પન્ન થાય, જે વસ્તુ મારી પાસે કંઈ ને કંઈ કરાવતું હોય. કહે છે ને અર્જુન બલાદેવ નિયોજિત હે, બળપૂર્વક જાણે આ માણસે કોઈ નિયુક્ત ન કરતું હોય. જેમાં દુર્યોધન કહે છે ને કેનાપી દેવે ને હૃદયસ્થિતે ને યથા નિયુક્તોસ્મિ તથા કરોમી. મારા હૃદયની અંદર કોઈ દેવ બેઠેલો છે, એ જેવી રીતે મને નિયુક્ત કરે છે એ તો હું કરું છું. આમ નિયુક્ત કરું, પ્રયુક્ત કરું. આમ કોઈક આંતરિક વસ્તુ મને પ્રયુક્ત કરે છે, પ્રેરે છે, બળપૂર્વક પ્રેરે છે અમુક વસ્તુ કરવા માટે. એમ ભગવાને એ પણ કહ્યું કાર્યતે ह्यवश्यः કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ. પ્રત્યેક મનુષ્ય પોતાના સ્વભાવને કારણે જ કોઈને કોઈ કર્મ કરવામાં બળપૂર્વક પ્રેરાય છે. અને ક્યાં તો શ્રેય અથવા પ્રેય. જેવા સંસ્કાર સાત્વિક મનુષ્ય હોય અંતે આ શ્રેયથી પ્રેરાય, અને રાજસ કે તામસ મનુષ્ય હોય તો આ પ્રેયથી પ્રેરાય. આમ ત્રણેય ગુણો મનુષ્યને બંધન કરનારા છે. સત્વમ રજસ તમૈથી ગુણાહ પ્રકૃતિ સંભવાહ નિબધ્નંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. હે મહાબાહુ, આ ત્રણ ગુણો સત્વ રજસ અને તમસ જે પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા છે એ મનુષ્યને આ દેહ સાથે કે જગત સાથે બાંધે છે. આ રીતે બીજા મંત્રમાં એ જ કહે છે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીર. આમ શ્રેયસ અને પ્રેયસ મનુષ્યમ એતઃ બંને મનુષ્ય પાસે આવે છે. તૌ સંપરીત્ય એની બરોબર પરીક્ષા કરીને વિવિનક્તિ ધીર. આ બુદ્ધિમાન મનુષ્ય છે એ બંનેમાં વિવેક કરીને બેને જુદા પાડે છે કે આ શ્રેય છે આ પ્રેય છે. પ્રશ્ન કરવામાં આવ્યો, આગળ કહ્યું તયો શ્રેય આદદાનસ્ય સાધુ હોતી. આ શ્રેય અને પ્રેયમાંથી જે શ્રેયની પસંદગી કરે એનું જેમનું કલ્યાણ થાય. હિયતે અર્થાત એવું પ્રેયો વૃણીતે. જે પ્રેયસની પસંદગી કરે એ પોતાના પુરુષાર્થથી ચ્યુત થઈ જાય, અર્થાત પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય. આવું એવું હોય કે પ્રેયસની પસંદગી કરવાથી મનુષ્ય પુરુષાર્થથી ભ્રષ્ટ થતો હોય અને શ્રેયસની પસંદગી કરવાથી એનું કલ્યાણ થતું હોય, તો શા માટે બધા લોકો પોતાના જીવનું કલ્યાણ કરવા માટે આ શ્રેયસની પસંદગી નહીં કરતા હોય? એનું કારણ શું? કારણ એ જ કે બે વચ્ચેનો ભેદ પારખવો અત્યંત કઠિન છે. સામાન્ય મનુષ્ય આ શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. એટલે કે છે તૌ સંપરીત્ય વિવિનક્તિ ધીર. ધીર પુરુષ હોય, વિવેક પુરુષ હોય, એ બેને સારી રીતે બેને વિવેક કરીને સારી રીતે સમજીને એ બંનેને જુદા પાડી શકે છે. કહે છે આ પુસ્તકમાં ફૂટનોટમાં અત્રાયમ નિષ્કર્ષ સત્સંગમે શ્રી કથા સુધાયા પાનેન તૃપ્યતિ અહનિ પ્રકામમ તુષ્યત્યથાયમ મદરેક્ષણાનામ બિંબાધરાસ્વાદવતો નિશીધે એવં સુખત્વેન સમાન ભાવા શ્રેયસ્તથા પ્રિય ઇમે વિમિશ્રે
મુગ્ધો ન શક્નોતિ વિવેક તુમેકમ ધીરો વસાને મૃતકલ્પમિચ્છે. તો જુદા પ્રકારના સુખ જીવનમાં મળતા હોય. એક સુખ છે સત્સંગનું. શ્રી કથા સુધાયા પાનેને તૃપ્યતે. એક ભગવાનની કથા રૂપી અમૃતનું પાન કરીને તૃપ્તિ થાય છે, અને બીજાને વિષયના ભોગની નો જે રસ છે એનું પાન કરીને તૃપ્તિ થાય છે. આમ રસ તો બંનેમાં છે. કથાના શ્રવણમાં પણ રસ રહેલો છે, અને વિષયના ભોગમાં પણ રસ રહેલો છે. કયા પ્રકારના રસનું પાન કરવાની પ્રેરણા જન્મે? કારણ કે રસ તો માણસને જોઈએ છે. જીવનમાં રસ વગર તો માણસ ટકી જ ના શકે. કોઈને કોઈ પ્રકારનો રસ જોઈએ, અને કોઈ ભગવાનની કથા એના રસનું પાન કરીને આનંદ પામે છે, અને કોઈ આ વિષયો જે છે એના રસનું પાન કરીને તૃપ્ત થાય છે. એવમ સુખત્વેન સમાન ભાવાત. આ બંને સુખ આપનારા છે. શા માટે શ્રેય અને પ્રેય વચ્ચે વિવેક કરવો, કે બે વચ્ચેનો ભેદ પારખવો કેમ આટલો કઠિન છે? એવમ સુખ